નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાર્મી ટ્રેન દુર્ઘટનામાં 288 પ્રવાસીઓનો લેવાતો ભોગ, વડાપ્રધાનની ઘટના સ્થળે મુલાકાત। જામનગર નજીકના તમાચણ ગામમાં બોરમાં પડી જતી 2 વર્ષની માસૂમ બાળકી। प्राचीन नगरी जूनागढ़ में 2 दिवस माटे योजाती लोहाणा महापरिषदनी राष्ट्रीय कारोबारी। शुक्रवारनी रात्रे सजुबा गर्ल्स हाईस्कूल मांथी दरगाहनुं बांधकाम हटावता स्थानिक तंत्रो। धोरण 10 અને 12 ना बोर्ड परिणामों राज्य में टॉप 10 में झळकता जैनम क्लासीसना सिताराओ। हवे जोईए समाचार विगतवार। दक्षिण भारतना ओडिशा राज्य में मोटी ट्रेन दुर्घटना सर्जाता वडाप्रधान ट्रेन दुर्घटना स्थल बालासोर खाते पहुंच्या हता। आ तके रेलवे मंत्री अश्विनी वैष्णव हाजर रह्या हता। वडाप्रधाने घटना स्थले पहुंची परिस्थितिनो ताग मेळव्यो हतो। आ मुलाकात दरमियान केंद्रीय मंत्री धर्मेन्द्र प्रधान पण हाजर रह्या हता। गईकाले शुक्रवारे सांजे बालासोर खाते 3 ट्रेनो અથડાઈ પડી હતી। આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોનો આંકડો શનિવારે બપોર સુધીમાં 290 આસપાસ પહોંચી ગયો હતો, જ્યારે 900 લોકો આ ભયાનક અકસ્માતમાં ઘાયલ થયા છે। ઓડિશાના કટક શહેરની મેડિકલ કોલેજના ડોક્ટર જયંત પાંડાએ જણાવ્યું હતું કે ટ્રેન દુર્ઘટના બાદ કટક, બાલાસોર અને ભદ્રકમાં શુક્રવારની રાતથી શનિવારે બપોર સુધીમાં 3000 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે। સીએમ અને પીએમ રાહત ફંડમાં દાતાઓ મન મૂકીને दान करी रह्या छे। आ बधानी वच्चे अकस्मातनो संयुक्त तपास रिपोर्ट बहार आव्यो छे। आ तपास रिपोर्ट में आ भयानक घटना पाछळ सिग्नल संबंधित खामी सामे आवी छे। रिपोर्ट मुजब ट्रेन नंबर 1284 कोरोमंडल एक्सप्रेस ने पहला अप मेन लाइन माटे सिग्नल आपवामां आव्युं हतुं अने तरत ज पाछी खेंची लेवामां आवी हती, परंतु त्यां सुधीमां ट्रेन लूप लाइन में प्रवेशी चूकी हती। आ लाइन पर गुड्स ट्रेन पहलेथी ज ऊभी हती। कोरोमंडल एक्सप्रेस पहलाथी ज रेलवे ट्रेक पर ऊभी रहेली मालगाड़ी साथे અથડાઈ હતી। मालसामान ट्रेन ने टक्कर मार्या बाद कोरोमंडल एक्सप्रेस पाटा परथी उतरी गई हती। તે દરમિયાન અન્ય એક ટ્રેન પણ આ અકસ્માતમાં બીજી ટ્રેનો સાથે અથડાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતને કારણે દક્ષિણ ભારતની 45 થી વધુ ટ્રેનો શનિવારે રદ કરવામાં આવી હતી અને 23 થી વધુ ટ્રેનોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી। આ ઘાતક અકસ્માતને કારણે સમગ્ર દક્ષિણ ભારતમાં હાહાકાર મચી ગયો છે। જામનગર નજીકના તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક ખેડૂતની વાડીએ ખુલ્લો એટલે કે ઢાંકે વિનાનો બોર છે। આ વાડીમાં કામ કરતા એક પરપ્રાંતીય પરિવારની 2 વર્ષની બાળકી આ બોરમાં ઊંધે માથે પડી ગઈ છે। શરૂઆતમાં થોડી મિનિટો સુધી આ બાળકીનો રડવાનો અવાજ સંભળાતો હતો, ત્યારબાદ બાળકીનો રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો। આજે શનિવારે સવારથી આ બોરમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા તલાટી સહિતનો સ્ટાફ અને જામનગર તથા કાલાવડ શહેરની ફાયર બ્રિગેડની ટીમના જવાનો ઘટના સ્થળે સવારથી પહોંચી ગયા હતા। બોરમાં પડેલી બાળકીને બચાવવા બોરની બાજુમાં પણ ખોદકામ થઈ રહ્યું છે। આ ઉપરાંત બોરમાં કેમેરા ઉતારી બાળકીની સ્થિતિનો ખ્યાલ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે આ પ્રયાસમાં કોઈ સફળતા મળી ન હતી। આ ઉપરાંત બોરમાં પડેલી બાળકીને બહારથી વધારાનો ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અન્ય ટીમની સાથે સાથે ઇન્ડિયન આર્મીની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। તેઓએ રોબોટ વગેરેની મદદથી બાળકીને બોરની બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। આ સમગ્ર વિષય અંગે તમાચણ ગામના તલાટી અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તથા આર્મીના એક ઓફિસરે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। આજે તમાચણ ગામના સીમાડે અને જામવંથીના સર્વે નંબર આવે છે, ત્યાં ખેડૂત શ્રી ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલના ખેતરમાં આદિવાસીના લોકો કામ કરતા હતા। ત્યાં બાળકી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગયેલી, જેની જાણ મને ઉપસરપંચ દ્વારા લગભગ 2 કલાક અગાઉ કરવામાં આવેલી। તાત્કાલિક મેં તાલુકા પંચાયત, પછી ફાયરમાં, ડિઝાસ્ટરમાં ત્યાં જાણ કરી અને આ ઘટનાની જાણ થતાં તરત જ ફાયરની ટીમ, 108 અને તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ડિઝાસ્ટરના માણસો તરત અહીંયા આવી ગયેલા અને અત્યારે હાલ કામગીરી ચાલુ છે બાળકી બચાવવાની। પરંતુ અંદર 20 ફૂટ ઊંડી હોવાથી એટલે બાળકીની મૂવમેન્ટ કોઈ અત્યારે આવતી નથી, પણ તેમ છતાંય પ્રયત્ન ચાલુ છે કે જેમ બને એમ ઝડપથી આપણે બાળકીને બહાર કાઢી શકીએ અને જીવિત અવસ્થામાં બહાર કાઢી શકીએ। આજરોજ જામનગર તાલુકાના તમાચણ ગામે ખેડૂત શ્રી ગોવિંદભાઈ એમના વાડીની અંદર એક બોર આવેલો હતો। એ બોરની અંદર જે આદિવાસી મજૂર કામ કરતા હતા ત્યાં તેમની 2 વર્ષની દીકરી, જેનું નામ છે રોશની, અને
બાળકી ઊંધા માથે બોરની અંદર પડી ગઈ છે રમતા રમતા, ત્યારે હાલ ફાયર બ્રિગેડ 108ની ટીમ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ બધા આગેવાનો ગામના બધા અહીં પહોંચી ગયા છે અને તેમને બહાર કાઢવા માટેની કામગીરી ચાલુ છે। ત્યારે અંદર બોરની અંદર 20 ફૂટ જેવા ઊંડે બાળક છે, હવે કાઢવાની કામગીરી ચાલુ છે, તેમજ બાજુની અંદર જેસીબી દ્વારા અને હિટાચી દ્વારા પણ ખોદાણ પણ ચાલુ છે અને હવે જો એમને બાળક રેસ્ક્યુથી જો નીકળી જાય તો ભલે, નકર ખોદાણ કરીને પણ આ બાળકને કાઢવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્રમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી બધા પણ અહીંયા પીએસઆઈ બધા અહીં સ્થળ ઉપર આવી ગયા છે અને કામગીરી ચાલુ છે। નહીં, અત્યારે ફાયરની ટીમને અમે જાણ કરી છે, એટલે ફાયરની ટીમ કાલાવડ અને જામનગર અને 108ની ટીમ આવી ગઈ છે। બાળક 2 કલાક પહેલાં પડ્યું હતું, ત્યારે 1.5 કલાક પહેલાં અવાજ આવતો હતો રડવાનો, હવે રડવાનો અવાજ નથી આવતો, રડવાનો અવાજ બંધ થઈ ગયો છે। उस बच्चे को रेस्क्यू करने की कोशिश कर रहे हैं। हमने सुबह से इंडियन आर्मी के जो यहाँ टीम आ रखी है, हमने उसको पहले हुक से और डंडे डाल के निकालने की कोशिश की है। ट्राइज थे, अच्छे थे, बट वो कपड़ा एक्चुअली फट जा रहा है उसमें। तो व्हाट वी आर नेक्स्ट ट्राइंग इज कि साइड से वो जो आप देख पा रहे हैं एक्सकेवेटर से हम साइड में 25 फीट तक का गड्ढा खोद के उस साइड से निकालने की कोशिश करेंगे। एक और भी टीम आ रखी है जो आप डिस्कवर जीनियस कैंपेन की, उससे हम कोशिश करेंगे कि अगर वो टीम नीचे जाके उनका जो रोबोट है अगर वो ऊपर ला सकता है। बाकी यहाँ हमने रिससिटेशन की पूरी तैयारी कर रखी है बच्चे के लिए, एंड हम यहाँ कंटिन्यूस अभी ऑक्सीजन दे रहे हैं उनको वहाँ नीचे ही। अभी हम जितने हमने देखा है कैमरे से हमें अभी मूवमेंट्स नहीं दिखी है, तो बट वी विल सी व्हाट वी कैन डू। वी विल ऑलवेज ट्राई आवर हार्डेस्ट फॉर दिस। रेस्ट इट इज़ अप टू गॉड, बट वी विल ट्राई आवर हार्डेस्ट। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જૂનાગઢમાં લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારી ધાર્મિક દબાણ હટાવાયું અને જૈનમ ક્લાસીસનો વિશેષ રિપોર્ટ જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સનું નંબર 1 શિક્ષણ મળી રહે તેવી શુભ ભાવનાથી 350 વર્ષ જૂની અને જાણીતી સંસ્થા શ્રી આનંદાબાવા સેવા સંસ્થા સંચાલિત SVM અંગ્રેજી માધ્યમ સ્કૂલે ભારતની ખ્યાતનામ સાયન્સનું કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ આકાશ બૈજૂસ સાથે MOU કરી એક નવી જ ક્રાંતિ સર્જી છે। આ MOU કરવાથી SVM સ્કૂલના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જ આકાશ બૈજુની સાયન્સ વિષય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા છેલ્લા 1 વર્ષથી ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે છે। આકાશ બૈજુઝની ટીમ દ્વારા ગુજરાત બોર્ડ, નીટ અને જી મેઇન અને એડવાન્સનું શિક્ષણ પણ SVM સ્કૂલના ક્લાસરૂમમાં જ આપવામાં આવે છે। આ ઉપરાંત સ્કૂલની સિનિયર સાયન્સ ફેકલ્ટી દ્વારા NCERTનું શિક્ષણ પણ આપવામાં આવે છે। SVM સ્કૂલમાં જ સાયન્સ વિષયોની આધુનિક લેબ તૈયાર કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને વૈજ્ઞાનિકનો દરજ્જો ધરાવતા સાયન્સના માસ્ટર બ્લાસ્ટર એવા ડોક્ટર સંજય પંડ્યા દ્વારા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ વિષયનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે। આ સંસ્થાના જ એજ્યુકેશન ડાયરેક્ટર અને માઇન્ડ પાવરમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર એવા ડોક્ટર હેમાંગ પારેખ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને પાવરફુલ મેનેજમેન્ટ, માઇન્ડ પાવર, મેમરી ટ્રેનિંગ તેમજ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે। જામનગરના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને રાજકોટ અને અમદાવાદ કરતાં પણ વધુ સારું શિક્ષણ મળે તેવું SVM સ્કૂલ દ્વારા પાવરફુલ મેનેજમેન્ટ ગોઠવવામાં આવેલ છે। ધોરણ 11-12 સાયન્સમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહારના કોચિંગ ક્લાસ, નીટ અને જી માટે વધારાનો ખર્ચ કરી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર રહેશે નહીં। આ સ્કૂલનું મેનેજમેન્ટ પૂરા વિશ્વાસ સાથે જણાવે છે કે અહીં ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પર અમો વ્યક્તિગત ધ્યાન આપી દરેક વિદ્યાર્થીને સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરાવીશું। જામનગરના વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે SVM સ્કૂલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે SVM સ્કૂલે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે જે ફેસિલિટી અને વ્યવસ્થા ઊભી કરી છે તેવી ગોઠવણ હજી સુધી અન્ય સ્કૂલોમાં જોવા પણ નથી મળી। 3.5 એકરમાં વિશાળ કેમ્પસ, તે પણ જામનગર શહેરની વચ્ચોવચ્ચ। આ સાથે
જામનગરમાં પ્રથમ વખત ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 4 પ્રકારની સ્કોલરશિપ રાખવામાં આવેલ છે, જેમાં સ્કોલરશિપ ટેસ્ટ ધોરણ 10માં ગણિત વિજ્ઞાનના માર્ક્સ આધારિત, પર્સેન્ટાઇલ આધારિત અને પર્સન્ટેજ આધારિત 5% થી 100% સુધીની સ્કોલરશિપ. આ ઉપરાંત અહીં ઇંગ્લિશ મીડિયમ નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે. ધોરણ 11-12 કોમર્સ આર્ટ્સમાં ખૂબ જ અનુભવી શિક્ષકો દ્વારા તમામ વિષયો પ્રેક્ટિકલ સાથે શિક્ષણ આપવામાં આવે છે, જેમાં દર વર્ષે A1 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધોરણ 6 થી 12 સંપૂર્ણ ડે સ્કૂલ છે, જેથી શૈક્ષણિક તમામ બાબતો એક છત નીચે ઉપલબ્ધ થઈ જાય તેવી વ્યવસ્થા છે. નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં નંબર 1 શિક્ષણ મેળવવા માટે આજે જ સંપર્ક કરો. દીકરી દીકરાના શિક્ષણની સાથે સલામતી અને સંસ્કારના અમારા આયોજનને પ્રત્યક્ષ નિહાળવા બાળકોના જાગૃત માતા પિતાને અમારી સંસ્થાની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ છે. SUM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, શ્રી આનંદા બાવા આશ્રમ, લીમડા લાઇન, જામનગર. મોબાઈલ 72 038 12233, 72 038 122 72 038 12 341 અને 0288 255 0510. જી હા, SUM અંગ્રેજી માધ્યમ સ્કૂલ, જામનગર. કેન્સરથી પીડિત દર્દીઓને સારવાર અર્થે અન્ય શહેરોમાં જવું ન પડે અને ઘર આંગણે ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી રહે તેવી શુભ ભાવનાથી ભારતની ખ્યાતનામ સંકુશ કેન્સર હોસ્પિટલનો શુભારંભ જામનગરમાં થઈ ચૂક્યો છે. કેન્સર અને લોહીના રોગોના નિષ્ણાંત ડોક્ટર શિવાની જે ભટ્ટ અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર નિકેશ ડી શાહ તથા હેડ એન્ડ નેક ઓન્કો સર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી પોતાની સેવાઓ આપશે. આ કેન્સર હોસ્પિટલમાં ઓપીડી, ઓન્કો સર્જરી, કિમોથેરાપી, ઓન્કો રિહેબિલિટેશન અને પેલિએટિવ કેરની સર્વિસીસ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ કેન્સર હોસ્પિટલમાં પરિવાર જેવી હૂંફ, વ્યાજબી દરે સારવાર, અનુભવી અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને વિશ્વસ્તરીય ટેકનોલોજી. આ હોસ્પિટલમાં દરેક પ્રકારના કેન્સરની સારવાર વ્યાજબી કિંમતે કરી આપવામાં આવશે. કેન્સરનું નિદાન અને સારવાર માટે ઓપીડીનો વાર અને સમય નોંધી લેશો. આ કેન્સર હોસ્પિટલમાં ઓપીડીનો સમય દર ગુરુવારે, દર શુક્રવારે અને દર શનિવારે સવારે 10 થી 1 રહેશે. ટૂંક સમયમાં આયુષ્માન ભારત અંતર્ગત સારવાર પણ શરૂ થશે. સંકુશ કેન્સર હોસ્પિટલ, ચોથો માળ, નંદનવન સ્ટાઇલિશ કોમ્પ્લેક્સ, રણજીત સાગર રોડ, જામનગર. મોબાઈલ 76 000 72 123. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે.
સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર, કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની પ્રાચીન નગરી જૂનાગઢ શહેરમાં આજે શનિવારે અને આવતીકાલે રવિવારે એમ 2 દિવસ માટે લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજવામાં આવી છે. મહાપરિષદની આ ટર્મમાં આ 6ઠ્ઠી રાષ્ટ્રીય કારોબારી છે. આ બેઠકમાં સમગ્ર કારોબારીના સોરઠ અને સૌરાષ્ટ્રના લોહાણા મહાજનના પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી સતીશભાઈ વિઠલાણીની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અધ્યક્ષ ઉપરાંત સેંકડો મહાનુભાવો જોડાયા છે. આ મહાપરિષદના ઉપાધ્યક્ષ જામનગરના જીતુભાઈ લાલ અને વરિષ્ઠ અગ્રણીઓ તેમજ મહેન્દ્રભાઈ ઘેલાણી અને વિજયભાઈ કારિયા, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકના આયોજન માટે રાજ્યની ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, રઘુવંશી સેનાના વડા ગિરીશભાઈ કોટેચા અને સમગ્ર આયોજનના કન્વીનર કૃષ્ણકાંત રૂપારેલિયા અને યતિન કારિયા વગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જૂનાગઢના ધ ફન લિયો રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં રઘુવંશી રત્નોને આવકારવા માટે યજમાન ટીમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોહાણા મહાપરિષદની આ બેઠકમાં સમગ્ર રઘુવંશી સમાજના શિક્ષણ, બિઝનેસ, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ તથા લગ્ન સેતુ સહિતના વિવિધ એજન્ડાઓ અમલીકરણ માટે કુલ 27 કમિટીના વડાઓ દ્વારા વિશિષ્ટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને રઘુવંશી સમાજના એક ઘર સુધી પહોંચવા માટે મહાપરિષદના કરતા હર્તાઓએ આયોજન કર્યું છે. વિશ્વના 37થી વધુ દેશોમાં ફેલાયેલી આ સંસ્થાના તમામ મહાનુભાવો અને તમામ લોહાણા મહાજન પ્રમુખો સહિતના હોદ્દેદારો એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને સમગ્ર લોહાણા સમાજના ઉત્થાન માટે રાત દિન મહેનત કરી રહ્યા છે. આજના શનિવારના કાર્યક્રમ અંગે રાજ્ય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તથા રઘુવંશી સેનાના વડા ગિરીશભાઈ કોટેચાએ GTPL જામનગર ન્યૂઝને આ રાષ્ટ્રીય કારોબારી અંગે જરૂરી વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમારી લોહાણા મહાપરિષદની 6ઠ્ઠી કારોબારી આજે જૂનાગઢ ખાતે યોજવામાં આવી છે. અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય સતીશભાઈ વિઠલાણી અને એની આખી કારોબારીની ટીમ આજે જૂનાગઢ પધારેલ છે. અમે એનું ભાવભર્યું સ્વાગત કર્યું છે અને અમને સેવા કરવાની જે તક મળી છે તે બદલ અમે સતીશભાઈનો અને એની ટીમનો આભાર માનીએ છીએ. આજે દુનિયા 21મી સદીમાં છે. હરણફાળ દોડ ચાલી રહી છે. એમાં સમાજના જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે એને કઈ રીતે સારી હૂંફ મળી રહી, મદદ શબ્દો તો નહીં વાપરીએ, એને કેમ ઉપયોગી થવાય, એ ભાવના સાથે આજની કારોબારી છે. અમારા સમાજના વિશિષ્ટ પ્રશ્નો જે છે બધા, જે નાના માણસોને સ્પર્શ કરતા હોય, મધ્યમ વર્ગના માણસોને સ્પર્શ કરતા હોય, પર્ટિક્યુલર અમારા સમાજના, એ લોકોને માર્ગદર્શન મળી લે અને સંગઠન મજબૂત બને એના પ્રયાસ રૂપે આજે બધા વધાર્યા છે અને અમને એનો ખૂબ આનંદ છે. વિશ્વ મહાપરિષદના અધ્યક્ષ સતીશભાઈ વિઠલાણી જ્યારે જૂનાગઢમાં લીવો રિસોર્ટમાં આજે અમે 6ઠ્ઠી આ મહાપરિષદનું આયોજન કરેલું છે. સતીશભાઈ વિઠલાણી ખૂબ જ મોટી વ્યક્તિત્વ કે જેનું મહારાષ્ટ્રની અંદર બોમ્બેમાં ખૂબ મોટું નામ છે અને એ જ્યારે અમારા પ્રમુખ બન્યા હોય
અને આજે સમાજ લોહાણા સમાજ માટે થઈ છે એક એક વિદ્યાર્થીઓ કેમ ભણે, દીકરી કેમ વધારે ભણે, હરેક પ્રવૃત્તિની અંદર પછી તમારે લગ્ન સંબંધની વાત હોય એ કોઈ પણ વાત હોય એણે ખૂબ સફળતાપૂર્વક હરેક આયોજન કર્યા છે. આની પહેલાં રાયપુરમાં આયોજન થયું હતું, એની પહેલાં નાસિક થયું હતું અને છેલ્લે આફ્રિકામાં બિઝનેસ મિટિંગ લોહાણા સમાજના આખા વર્લ્ડના બધા ભેગા થાય, લગભગ 1000 આખા વર્લ્ડમાંથી બધા આવ્યા હતા. સતીશભાઈ વિઠલાણી આવ્યા પછી જ્ઞાતિનું એક જોમ પણ વધ્યું છે. આજે બધા મહાજનના પ્રમુખોને પણ બોલાવ્યા હતા અને બધા કોન્ટેક્ટમાં રહ્યો, કારણ કે આપણા લોકોમાં ભણતર ઓછું હોય છે, વેપારી છીએ તો કેમ વધારે દીકરા દીકરીઓ ભણે, IAS IPS ઓફિસર એના પણ હવે પછીના ક્લાસ ચાલુ કરવાના છે. ખરેખર અમે જૂનાગઢમાં યજમાન કૃષ્ણકાંતભાઈ, હું અને અમારો યતીનભાઈ કાર્ય આ બધાએ ભેગા થઈને ખૂબ સરસ આયોજન થયું. જ્યારે અમે રાયપુર ગયા ત્યારે જ કૃષ્ણકાંતભાઈએ એક ઓફર કરી હતી કે ભાઈ અમને આ વખતે મહાપરિષદ આપો અને તરત જ સતીશભાઈ વિઠલાણીએ કબૂલી. આ લીવો રિસોર્ટમાં ખૂબ જ સરસ લગભગ 300 જણા દેશ વિદેશ અને પૂરા ઇન્ડિયામાંથી બધા આવ્યા છે. સફળતાપૂર્વક આયોજન, હજી કાલનો પણ દિવસ બાકી છે પણ સફળતાપૂર્વક આયોજન પૂરું થાય એવી જલારામ બાપાને પ્રાર્થના કરું છું. જૂનાગઢમાં 2 દિવસ ચાલનારી લોહાણા મહાપરિષદની કારોબારી સભાનો આજે પ્રથમ દિવસ હતો. આજના પ્રથમ દિવસે 2 સેશનમાં કારોબારી સભા મળી હતી. આ કારોબારી સભામાં સમગ્ર ભારતમાંથી લોહાણા મહાપરિષદના રાષ્ટ્રીય હોદ્દેદારો અને કારોબારી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કારોબારી સભામાં સૌરાષ્ટ્રના લોહાણા મહાજનના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી સભામાં લોહાણા સમાજના યુવક યુવતીઓ કઈ રીતે ડેવલપ થાય તેની પાયાથી ચિંતા કરવામાં આવી હતી અને તેના સોલ્યુશન માટે ઘણા પ્રોજેક્ટો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લોહાણા મહાપરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતીશભાઈ વિઠલાણીની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સતીશભાઈએ જણાવ્યું હતું કે લોહાણા સમાજના છેવાડાના ભાઈ બહેનોને દરેક રીતે લોહાણા મહાપરિષદ મદદ કરવા પ્રયાસો કરી રહી છે, પરંતુ તેના માટે સ્થાનિક લોહાણા મહાજનના અગ્રણીઓ અને ઝોન પ્રમુખોએ જાગૃત રહી સંકલન કરવું પડશે, તો જ લોહાણા મહાપરિષદનો હેતુ સર થશે. આ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢ ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે લોહાણા મહાપરિષદની આજે 6મ મિટિંગનું આયોજન એટલે કે કારોબારી મિટિંગનું આયોજન હતું અને ખાસ કરીને 3 જૂન અને 4 જૂન એટલે કે શનિ અને રવિ 2 દિવસ કન્ટિન્યુ જામનગર સહિતના એટલે કે સૌરાષ્ટ્ર, સમગ્ર સૌરાષ્ટ્ર અને એના જે મુખ્ય લોહાણાના મહાજનના પ્રમુખો હોય છે એને પણ આજે બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને લોહાણા સમાજનું સંગઠન મજબૂત કેમ બને અને દીકરી દીકરા કેમ આગળ વધે એની અહીંયા ચિંતા કરવામાં આવી છે. તો લોહાણા મહાપરિષદના જે પ્રમુખ છે સતીશભાઈ વિઠલાણી એ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને આજથી તો આખા સમગ્ર ભારતના જે મુખ્ય લોકો હોય છે એ લોહાણા સમાજના અહીંયા ઉપસ્થિત છે. જમન બન્યા છે એવા ગિરીશભાઈ કોટેચા કે જેમણે જે કંઈ આયોજન છે એમાં સિંહ ફાળો આપ્યો છે એટલે કે એના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એમના સાથે ડોરેશભાઈ કોટેચા એમણે પણ આજે આ મિટિંગ જે મળી છે એમાં છેલ્લા ઘણા સમયથી એ લોકો તડામાર તૈયારી કરતા હતા અને ખાસ કરીને કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા કે જે પણ યુવા નેતા છે અને ખાસ કરીને દિવસે આગળ વધ્યા છે અને ખાસ કરીને આ મહાપરિષદના મુખ્ય કન્વીનર તરીકે સેવા ભોગવી છે એવા અને ખાસ કરીને મહેન્દ્રભાઈ મસરૂ કે જે એમનું નામ ન ભૂલાય એવા મહેન્દ્રભાઈ મસરૂએ પણ આજે સવારથી જ અહીંયા હાજરી આપી છે અને આ જે કંઈ અહીંયા તૈયારી કરવામાં આવી છે એમાં સિંહ ફાળો એમનો છે. તો આપણી સાથે લોહા મહાપરિષદના સતીશભાઈ વિઠલાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે સવારથી મેં જોયું છે અહીં મિટિંગ છે અને ખાસ કરીને મુંબઈથી લઈને ક્યાંથી લોકો અહીંયા ખાસ કરીને સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. શું આ મિટિંગમાં શું ચર્ચા કરવામાં આવી છે? બધાને જય જલારામ. તમને જણાવતા મને આનંદ થાય છે કે મહાપરિષદ જે છે શ્રી લોહાણા મહાપરિષદ એ 71 વર્ષ જૂની સંસ્થા છે. 1952ની અંદર પહેલીવાર સંસ્થાની સ્થાપના જ્યારે થઈ ત્યારે એના પહેલા પ્રમુખ નાનજી કાલિદાસ મહેતા શેઠ હતા. હું 14મો પ્રમુખ છું અને મહાપરિષદનું એક સ્ટ્રક્ચર એવી રીતનું છે કે આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એ મહાજનોની અપેક્સ બોડી એટલે શ્રી લોહાણા મહાપરિષદ. લોહાણા મહાપરિષદની અંદર હર 6 મહિને કારોબારીની મિટિંગ થાય અને હર 2 વર્ષે મધ્યસ્થીની એટલે સેન્ટ્રલ બોડીની મિટિંગ થાય. સેન્ટ્રલ બોડી એટલે મહાપરિષદ જે છે એના જે મેમ્બર કોણ તો કે મહાજનો પોતાની સંખ્યાના હિસાબે મહાપરિષદની અંદર સેન્ટ્રલ બોડીની અંદર પોતાના રેપ્રેઝેન્ટેટિવ મોકલાવી શકે. એ રેપ્રેઝેન્ટેટિવમાંથી પ્રેસિડેન્ટ સિલેક્ટ કરીને કારોબારી નિમે. અમારી અત્યારના નવા બંધારણ પ્રમાણે જે ગયા વખતે રાયપુરમાં પાસ થયું એ બંધારણ પ્રમાણે એની લિમિટ 151ની અને કોઓપ સભ્યની 21 એમ કરીને 172 અને બાકીના આમંત્રિત. એવી રીતની આજની આજે સભા જે સિસ્ટમ કારોબારી સભા જે છે અહીંયા આગળ ખૂબ જ સારા વાતાવરણમાં મળી રહી છે. સમાજને
આગળ લઈ જવાના ભાવના સાથે તમે મને પૂછો કે ક્યાંથી ખાલી આ દેશી નથી, આ હાઇબ્રિડ મિટિંગ છે. એટલે આ મિટિંગ અહીંયા ફિઝિકલ બી થઈ રહી છે અને આખા વર્લ્ડમાં રિલે થઈ રહી છે. આજે સાંજના જેવી રીતે અહીંયા અમારા 15 ઝોન છે, આપણા અહીંયા આગળ છે ઇન્ડિયાની અંદર 15 ઝોન, એટલે આખા વિભાગને 15 વિભાગમાં બાંટી નાખ્યું છે અને 48 રિજન્સમાં બાંટ્યું છે. તો હોલ આઈડિયા ઇઝ કે પાંચ માજનથી વધારે એક રિજનલ પ્રેસિડેન્ટ પાસે ન હોય એ રીતે. એટલે રિજનલ પ્રેસિડેન્ટ જે છે એ મહાજન સાથે ટચમાં રહી છેવાડાના લોકો માટે જ્ઞાતિ કાર્ય કરી શકે, એની માટે ઉત્થાનના કાર્ય કરી શકે, એની અંદર એ માટે આખી સરખી રીતે ગોઠવાયેલું છે. સિમિલરલી વર્લ્ડની અંદર 8 ઝોન પ્રેસિડેન્ટ છે અત્યારના, અને બીજા 3 ઝોન નીમવામાં આવે છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફાર ઇસ્ટનો. અત્યારના 8 ઝોનલ પ્રેસિડેન્ટ, અને ત્યાં બી આવી રીતે રિજનલ પ્રેસિડેન્ટ્સ છે અમારી પાસે. એ બધા જ એની અંદર ઇન્ટરનેશનલી જોડાયા છે. શું કાર્ય કરે? તો લગભગ અમારી પાસે 27 કમિટી છે. 27 કમિટી સ્ટાર્ટિંગ ફ્રોમ એજ્યુકેશન હોઈ શકે, એટલે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, કેરિયર કાઉન્સેલિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, હોસ્ટેલ કમિટી, એના પછી સ્પોર્ટ્સ કમિટી, પછી એની અંદર જોબ પોર્ટલ, બિઝનેસ કમિટી, લાઇકવાઇઝ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ કમિટી એન્ડ સો ઓન. એની અંદર યુ નેમ ઇટ એન્ડ વી હેવ. એટલે આટલી બધી કમિટીઓ જે છે એની સાથે ઇન્સ્ટેડ ઓફ એ લોકોનું પોતાનું શું કાર્ય કર્યું એનો અહેવાલ કરતાં આ વખતે થોડું ઘણું અમે લોકો ચેન્જ કર્યા, અને ચેન્જ કરીને એની અંદર એમને કીધું એની અંદર કે જે છે ને એમનું શું કાર્યક્ષેત્ર હતું, એ કાર્યક્ષેત્રની અંદર એમણે રજૂઆત કરી કે એમાં શું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે, અને ડેવલપમેન્ટ ઉપર અત્યારના ચર્ચા ચાલી રહી છે. તમે જોયું હશે કે અત્યારના બધાનું જ ઇન્ટરેક્ટિવ સેશન્સ ખૂબ સરસ રીતે થયું. બાકીનું બી અત્યારના અમે લોકો વી આર ટેકિંગ અ મેજર સ્ટેપ્સ. ઓલરેડી યુગાન્ડા ખાતે 22 કન્ટ્રી અને 139 સિટીની અંદરથી લોકોએ પાર્ટિસિપેટ કર્યું. ઇન્ડિયાથી મેજર લગભગ 500 જણા ગયા હતા, પણ ટોટલ 900 લોકોનું બહુ જ સરસ ત્યાં આગળ એક કન્વેન્શન થયું. એની અંદર સમિટ થઈ ત્યાં આગળ એટ યુગાન્ડા, એટ કંપાલા મુનિયોનો રિસોર્ટમાં, અને એનું ફળ સ્વરૂપે ત્યાં આગળ 40 MOU થયા અને ઇફેક્ટિવ થયા જ કે એની માટે બી રેગ્યુલર એની અંદર ફોલોઅપ ચાલુ છે અત્યારના. અને આવું જ એક કાર્યક્રમ જે છે એ અત્યારના એક્ઝિબિશન 5, 6, 7, 8 જાન્યુઆરી 2024માં અમદાવાદ ખાતે જવા થઈ રહ્યું છે. એની અંદર જ્યાં આખા વર્લ્ડના લુહાણાઓ એમાં પાર્ટિસિપેટ કરશે, અને જોબ ઊભા થશે, બિઝનેસ વધશે, સ્ટાર્ટઅપો વધશે. આ બાબતનું આઈડિયા ઇઝ એની અંદર એજ્યુકેશન આપવું, એજ્યુકેશન પછી જે છે ને એને સ્કિલ ડેવલપમેન્ટ કરાવડાવવું, સ્કિલ ડેવલપમેન્ટ પછી એને જોબ્સ અને સ્ટાર્ટઅપ અને બિઝનેસ કેવી રીતે ઊભા કરવા, અને એના પછી એને લગ્ન માટે કેવી રીતે તૈયાર રાખવા, એટલે લગ્ન સેતુ. આ બધા જ કાર્યક્રમોની અંદર મહાપરિષદ ઇઝ પ્રોએક્ટિવ, અને મહાપરિષદ ઇઝ ડુઈંગ ધીસ વર્ક. અને એને માટેનું એકાઉન્ટેબિલિટી તમે સમજો, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન તમે સમજો, એના માટેની આજની આ મિટિંગ છે. ચર્ચા કયા કારણે પ્રાયોરિટી આપવામાં આવશે? જો અહીંયા આગળ જે છે ને પ્રાયોરિટી વાઇઝ અત્યારના તમે જોયું છે સવારથી દેટ અમે લોકો એજ્યુકેશન પોર્ટલ, એટલે એજ્યુકેશનની અંદરનું આજે કોઈ માણસે અપલોડ કર્યું એટલે ઓનલાઈન કેવી રીતે આગળ વધીને સીધું જઈ શકે અને ઓછા સમયની અંદર પ્રોસેસ બી થાય, અપ્રૂવ બી થાય, અને ડોનરથી લઈ અને બધા જે કન્સર્ન માણસો જે છે ને ઓનલાઈન ભાગ લઈ અને અપ્રુવલ અને ચેક ઇસ્યુ થઈ શકે. એને માટેનો એક અમે લોકો આજે સવારના જે છે ને એની અંદર જે છે ને ફરીવાર એકવાર સમજાવ્યું એની અંદર, કારણ કે લગભગ કોઈ બી એપ્લિકેશનો પેન્ડિંગ રહેતી હોય તો કોમ્યુનિકેશન ગેપને લીધે રહેતી હોય તો એ સમજાવ્યું. તમે હમણાં ડિટેલની અંદર તમે જોયું હશે એની અંદર કે એનું અમે લગ્ન સેતુ માટે જે છે, કારણ કે જે છે નાના ગામોની અંદરની જે દીકરીઓ જે હોય એને મોટા ગામમાં જવું હોય, પણ મોટા ગામની દીકરીઓને નાના ગામમાં જવું નથી. ત્યારે આ જે પ્રશ્ન જે ઉદ્ભવે છે એને કેવી રીતે સોલ્વ કરવો, એ ડિજિટલ પ્રયોગથી જ થઈ શકશે એની અંદર, એટલે એપ થ્રુ એનું આપણે કર્યું એની અંદર. એટલે લુહાણા મહાપરિષદે આ 2 વસ્તુ કરી. હવે પછીના કાર્યક્રમની અંદર ગવર્મેન્ટને જેટલી જ સ્કીમો જે છે, જે અંડર ધ લીડરશિપ ઓફ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને આખી બીજેપી તરફથી એટલી વન્ડરફુલ સ્કીમો બધી જે લોકોપયોગી જે ડિક્લેર થઈ છે, એનો ઉપયોગ લોકો સુધી નથી પહોંચ્યો, અને કાં તો સમાજની અંદર એને માટે જે છે અત્યારના જે છે ને જે અત્યારના જે એમની અજ્ઞાનતા છે, તો એને માટેનું એક અમારા જે બિઝનેસ કમિટીના હેડ જે છે પંકજભાઈ ઊંધિયા, ઇઝ ગોઈંગ ટુ ટેક અપ કે ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની કઈ સ્કીમ છે અને સ્ટેટ ગવર્મેન્ટની કેટલી સ્કીમો છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો. એના માટે અમારી પાસે જે બધી વાડીઓ છે એ બધી વાડીઓની અંદર અમે લોકો કોઈ ગવર્મેન્ટ ઓફિસર કે રિટાયર્ડને બેસાડી અને એ લોકોને કહીએ કે આ ફોર્મ ભરી આપો,
એની અંદર ફોર્મ ભર્યા પછી એને કેવી રીતે અવેલ કરવું, એનું કોઈ રીતે ફોલોઅપ કરવું, એ અમારા મહાજન લેવલ પર કેવી રીતે કરવું, એને માટેનો એક પ્રયોગ છે. અને સૌથી વિશેષ મેં તમને કીધું એમ એની અંદર જે છે મહાપરિષદ જે છે એ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને મહાપરિષદ જે છે એવું ઈચ્છે છે એની અંદર કે બિઝનેસની અંદર બી આપણી કોમ્યુનિટી ખૂબ આગળ છે. તો આખા વિશ્વના લુહાણાઓના બિઝનેસને, સ્ટાર્ટઅપને, જોબ્સને કેવી રીતે જોડવા, એના માટે આખો એક જુદો એટલે LIBF કરીને લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ છે એનું અમે લોકોએ ઓલરેડી એક સેમિનાર કર્યો, પણ એને લીગલ સ્વરૂપ આપવા માટે શું કરવું, તો એની એક જે છે ને LIBFનું સેક્શન 8 કંપની કરીને સેક્શન 8 કંપનીની અંદરનું એનું રજિસ્ટ્રેશન કરવું કે નહીં, એની અંદર શું પ્રાવધાન હોવા જોઈએ, એનું એક બેઝિક ડિસ્કશન જે છે આજે થશે. અને એના સિવાય મહિલા વિભાગ અને યુવક વિભાગ આ બંને બહુ જ અમારી જે બહુ મોટી પાંખો છે એ લોકોનું પ્રેઝન્ટેશન, ગૃહ ઉદ્યોગ, કલ્ચરલ એક્ટિવિટીઝ, સ્વાવલંબી મહિલા, એ બધી જ આપણું જે સમાજને હિતવર્ધકના આ 4 મોટા એજન્ડા હવે પછીના 4 કલાકમાં અમે ડિસ્કસ કરવાના છે. અને એના સિવાય ઇન્ટરનેશનલ કમિટી એટલે જે અમારા ફોરેનવાળા જે છે ઓનલાઈન જોઈન કરી અને પોતે સમાજને, ત્યાંના સમાજને અહીંયાના સમાજ જેવી નીડ નથી હોતી, એ લોકોની જુદી નીડ હોય છે. તો એ સમાજને ઇન્ડિયા સાથે કેવી રીતે જોડવો, કે આપણે ઇન્ડિયાને ત્યાં આગળ કેવી રીતે જોડવો એની અંદર, અને હાઉ ડુ આ જે બોન્ડિંગ જે છે એ નેક્સ્ટ લેવલ પર કેવી રીતે લઈ જવું એનો એક પ્રયાસ રહેશે. ખાસ કરીને અગાઉ પણ 5 મિટિંગ આ રીતે કારોબારી મળી ગઈ છે લોહાણા મહાપરિષદની, આ 6ઠી છે, જૂનાગઢ ખાતે રાખવામાં આવી છે. શું ડિફરન્સ લાગે છે, શું એમાં ફેરફાર લાગે છે? તમે જોઈ શકો છો એની અંદર કે સવારથી તમે અહીંયા હાજર હશો એવું મારું માનવું છે. એની અંદર તમે કોઈ બી અહીંયા આગળ કોઈનું બહુમાન કે કોઈનું તમે જોયું નહીં હોય એની અંદર, એક બી મિનિટ વેસ્ટ કરતા નહીં જોયો એની અંદર. અને દિવસે દિવસે લોકોને જે છે એની અંદર કે કોઈ બી જગ્યાએ તમે જોતા હશો કે મિટિંગની અંદર 10 વાગ્યાની મિટિંગ હોય તો 11 વાગે તો લોકો આળસ ખંખેરીને આવતા હોય, ત્યારે અહીંયા આગળ તમે જોયું હશે કે 10 વાગ્યાની મિટિંગ શાર્પ 10 વાગે ચાલુ થઈ. મોટો આ એક સર્ટન ડિસિપ્લિન ઇઝ કમિંગ ઇન. મહાજનો સુધી પૂછવાનો જે પ્રયાસ જે છે હેમ્પરિંગ કે હાઉ ડુ આપણે છેલ્લે સમાજની અંદર જે લોકોને જરૂર છે એ નથી આવતા, પણ જે એ લોકો ના આવતા હોય તો એને કેવી રીતે આવતા કરવા, અને સેકન્ડ થિંગ એની અંદર જે છે એની પાસે કદાચ ના આવતા હોય તો આપણે એની પાસે કેવી રીતે જવું, એ તમે જોઈ શકો છો કે વધારેમાં વધારે લોકો જોડાતા જાય છે. અમે લોકો મહાપરિષદની અંદર અત્યારના ઇટ ઇઝ ટ્રુલી એન ઇન્ટરનેશનલ સંસ્થા થઈ. મહાપરિષદ અત્યારના 37 કન્ટ્રીના મહાજનો સાથે જોડાયેલી છે, 37 કન્ટ્રીઝ ગ્લોબલી. એટલે આ રીતે તમે જોયું કે સતીશભાઈ વિઠલાણી હતા, વર્ષોથી આમ તો સામાન્ય રીતે સમાજ સેવા જ કરે છે, પણ છેલ્લા 2.5 વર્ષથી એને લોહાણા મહાપરિષદની જવાબદારી લીધી છે અને 5 વર્ષની એની અંદર મુદત હોય. અને જોઉં છો તમે એ જાણે યુવા ધનને પણ શરમાવે તેવું એમનું નોલેજ છે, એમનો જે ઉત્સાહ છે, જ્ઞાતિના લોહાણા સમાજની જ્ઞાતિ કેમ આગળ આવે, કઈ રીતે એના દીકરા આગળ આવે એવો એમનો બેસ્ટ પ્રયત્ન છે. પણ એક ઝીણામઝીણી બાબતની ચિંતા કરી આ મહાપરિષદની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ આ ઘણા પ્રશ્નો સોલ્વ થયા છે અને હજી થશે. પણ જે પ્રમાણે એનું જે નેતૃત્વ છે એ ખરેખર સમગ્ર વિશ્વએ એનું આવકાર્યું છે અને કીધું એ પ્રમાણે 37થી વધારે દેશોમાં લોહાણા મહાપરિષદની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, અહીંથી માર્ગદર્શન આપવામાં આવે છે. ખરેખર લોહાણા સમાજ માટે આ રીતના પ્રમુખ મળ્યા છે, ગૌરવની વાત છે. જામનગરની રાજાશાહીના જમાનાની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી એક ધાર્મિક દબાણ ખડકી દેવામાં આવ્યું હતું. ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે જામનગર SDM દર્શન શાહ તથા SP પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ RNB ડિપાર્ટમેન્ટ તથા કોર્પોરેશનની એસ્ટેટ શાખા વગેરેના સહયોગથી ગર્લ્સ હાઈસ્કૂલના મેદાનમાં આવેલી આ દરગાહને દૂર કરવામાં આવી. આ દરગાહ સૈયદ જીનત બીબીમાં નાગાણીની દરગાહ તરીકે ઓળખાતી હતી. આ દરગાહે વર્ષોથી અગરબત્તી તથા લોબાન દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હતી. પોલીસની વિવિધ શાખાઓના બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી હતી, જે અંગે SP પ્રેમસુખ ડેલુએ GTBL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે રાત્રિના સમયમાં જામનગરની ઐતિહાસિક જે સજુબા સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ છે, અને ગર્લ્સ સ્કૂલમાં ગેરકાયદેસર દબાણ હતો અને આ ગેરકાયદેસર દબાણની વજહથી જે ગર્લ્સની સિક્યોરિટી અને ગર્લ્સની સ્ટડીને લઈને અને ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હતી. અને આ પ્રોબ્લેમ્સને લઈને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ઘણા સમયથી રજૂઆત થઈ રહી હતી અને આ રજૂઆતને અને બધા જે ગેરકાયદેસર દબાણ હતો બધા વહીવટી તંત્રથી ચકાસણી કરી અને ગઈકાલે રાત્રિ આ જે ગેરકાયદેસર દબાણ હતો અને જે શિક્ષામાં અડચણરૂપી હતો આનો નિકાલ કર્યો છે. અને આમાં રાત્રિના સમયમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી SDM અને RNB ડિપાર્ટમેન્ટ અને JMCનો પણ સહયોગ લીધો હતું અને
પોલીસના સારું બંદોબસ્ત સાથે હું જાતેથી અને મારા ડીવાયએસપી અને એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સિટીના બધી પોલીસ લગભગ આશરે આપણે 300થી 400 પોલીસના સાથે આ જે ગેરકાયદેસર દબાણ હતો આનું દૂર કરવામાં આવેલ છે અને અત્યારે આખા શહેરમાં શાંતિ છે. અમે લોકો બધી જે કાયદેસર જ્યાં જે કાયદેસર ગેરકાયદેસર દબાણ છે આ બધો દબાણનો અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર છે આના સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને બધી જગ્યાનો અમે લોકો જે ગેરકાયદેસર વસ્તુ છે આનો અમે લોકો માર્કિંગ કરી રહ્યા છે અને જ્યાં અમે ગેરકાયદેસર કોઈ પણ વસ્તુ મળશે જે નેશનલ સિક્યોરિટી માટે અને બીજી કોઈ વસ્તુ માટે અડચણરૂપ હશે આ પર અમે લોકો કાર્યવાહી કરીશું. અને જે અત્યારે દબાણ હટાવ્યો છે આ મારા ગર્લ્સ જે સ્કૂલ છે આ બહુ જૂની સ્કૂલ છે અને આ જામનગરની સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કૂલ છે અને આ સ્કૂલમાં ગર્લ્સની જે સ્ટડી છે આને પ્રભાવિત કરતી હતી અને ઘણી બધી રજૂઆતો હતી તો એટલા માટે આનો નિકાલ કર્યો છે. તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને પરિણામમાં જામનગરના ખ્યાતનામ જૈનમ ક્લાસીસના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 12 કોમર્સમાં મનીષાબા જેઠવાએ 99.93 PR સાથે સમગ્ર ગુજરાતમાં 7મા નંબર સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. તેમજ 12 કોમર્સમાં જય ગોહેલે 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ધોરણ 10માં જીમી પરમારે 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતમાં 9મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ આ ક્લાસીસના ધોરણ 12 કોમર્સના 29 વિદ્યાર્થીઓએ 90 PRથી વધુ ગુણ મેળવ્યા છે. તેમજ ધોરણ 10ના 36 વિદ્યાર્થીઓએ 90 PRથી વધુ ગુણ પ્રાપ્ત કરી જૈનમ ક્લાસીસના ગૌરવમાં વધારો કર્યો છે. રામેશ્વરનગર ખાતે આવેલ સરદાર પટેલ ભવનમાં કાર્યરત જૈનમ ક્લાસીસના સંચાલક વિમલકુમાર ફોફરિયાએ જણાવ્યું હતું કે આ ક્લાસીસની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. છેલ્લા 3 દાયકાથી ચાલતા આ ક્લાસીસમાં ધોરણ 1થી TY BComના અભ્યાસક્રમનું શિક્ષણ આપવામાં આવે છે. આ ક્લાસીસમાં ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ સાથે CBSEનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ ક્લાસીસ ખાતે ગત વર્ષથી CAના અભ્યાસક્રમનું પણ કોચિંગ આપવામાં આવે છે. આ ક્લાસીસના 24 ક્લાસરૂમ 550થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. BScની ડિગ્રી ધરાવતા વિમલકુમાર ફોફરિયાએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ધોરણ 10 અને 12માં અમારા ક્લાસના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં અગ્રેસર રહે છે. કારણ કે દરેક ધોરણમાં પ્રથમ દિવસથી જ પરીક્ષાલક્ષી તૈયારી શરૂ કરાવી દઈએ છીએ, જેને કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષા સમયે કોઈ જાતનું બર્ડન આવતું નથી. આથી અમારા ક્લાસીસના વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામમાં A1 ગ્રેડ મેળવવાની દર વર્ષની પરંપરાને જાળવી રાખવામાં સફળતા મેળવે છે. આ ઉપરાંત સ્કૂલની મહેનત, વાલીઓનો સહકાર, વિદ્યાર્થી અને શિક્ષકોના સાથ સહકારથી સફળતાની સીડી ચડવાનું શક્ય બને છે. આ ક્લાસીસમાં સ્કૂલના ટાઈમ સાથે ક્લાસીસ ટાઈમનું ટાઈમ ટેબલ સેટ કરવામાં આવે છે. તેમજ વીકલી અને મંથલી આત્મવિશ્વાસ કસોટીનું આયોજન થાય છે. તેમજ આ ક્લાસીસની પ્રીમાઇન્સીસ સલામતી માટે ફાયર અને CCTV કેમેરાની સુવિધા પણ ઉપલબ્ધ કરેલ છે. દર્શકોને જણાવી દઈએ કે આ ક્લાસીસના સંચાલક વિમલકુમારના પિતા શ્રી મનહરભાઈ ફોફરિયા પણ એક શિક્ષક છે. તેઓને ગુજરાત રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. તેઓ 84 વર્ષના છે અને આજે પણ આ ક્લાસીસના વિદ્યાર્થીઓ કઈ રીતે વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેનું તેઓ તેમના દીકરા વિમલકુમાર સહિતના શિક્ષકોને માર્ગદર્શન આપતા રહે છે. આ ક્લાસીસે સફળતાના તમામ શિખરો સર કરી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરેલ છે. જૈનમ ક્લાસીસના સંચાલક વિમલકુમાર ફોફરિયાના પાવરફુલ મેનેજમેન્ટના કારણે અહીં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિક્ષણમાં નબળો હોય તો પણ સફળતાના શિખરો સર કરતો જોવા મળે છે. ગઈકાલે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ જૈનમ ક્લાસીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ ક્લાસીસની ઘણી વિશેષતાઓ જાણી હતી. તેમજ આ ક્લાસીસના ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને જૈનમ ક્લાસીસના સંચાલક વિમલકુમાર ફોફરિયાનો ઇન્ટરવ્યૂ લીધેલ હતો. આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૈનમ ક્લાસીસ ખાતે આવ્યા છે કારણ કે જામનગરની ખ્યાતનામ સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે અને ખાસ કરીને કોચિંગમાં નંબર 1 છે અને છેલ્લા 1994થી આ સંસ્થા કાર્યરત છે, એટલે કે 3 દાયકા જેવો પીરિયડ થઈ ગયો છે, પણ છતાં પણ અડીખમ છે અને દિવસે દિવસે પ્રગતિ કરી છે. અને ખાસ કરીને જે એમના ઓનર છે એવા BSc પાસ કરેલા છે અને એટલા બધા હોશિયાર છે અને એટલા બધા ઉત્સાહિત છે કે આઈનો દીકરો જે કે દીકરી કે દીકરો કોઈ પણ અભ્યાસ કરવા આવે તો એને એટલા બધા ઘર જેવો એક સંબંધ ઊભો કરે છે. અને એક ખાસ કરીને એમના જે વિમલભાઈ ફફર
ભર્યા છે. આમ સામાન્ય રીતે વાત કરીએ તો શિક્ષકો તો હોય છે, પણ આ એક જાતના પોતે શિક્ષણ પ્રત્યે એટલી બધી રુચિ ધરાવે છે કે અહીંયા જે તમે સંકુલ જોશો તો પણ તમને એમ લાગશે કે એક જાતની સ્કૂલની અંદર આપણે એન્ટ્રી મારી છે, કારણ કે અહીંયા 24 તો માત્ર ક્લાસ આપવામાં આવ્યો છે. કોચિંગ ક્લાસીસ હોવા છતાં ને ધોરણ 1 થી 12નો અભ્યાસક્રમ કરવામાં આવે છે અને એમ રિઝલ્ટ લેવામાં પણ નંબર 1 છે. એસએસસી બોર્ડ હોય કે HSC બોર્ડ હોય, ધોરણ 12ના પરિણામમાં અહીંની જે એક વિદ્યાર્થી છે, એટલે કે 2 વિદ્યાર્થીઓ છે એને એવરેજ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એવા મનીષાબા જેઠવા આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષથી આ ક્લાસીસ ખાતે અભ્યાસ કરે છે. જાતનો દિલથી અભ્યાસક્રમ આપે એ નક્કી છે. એટલા માટે જ અહીંના જે વિદ્યાર્થીઓ આવે છે પણ મિડલ ક્લાસમાંથી હોવા છતાં પણ સરકારી સ્કૂલમાં પણ ભણતા હોય, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતા હોય, પણ છતાં અહીંયા આ લોકો એનું રિઝલ્ટ લેવામાં ખરેખર સફળ થાય છે. તો મનીષાબા જેઠવાને આપણે પૂછશું કે દીકરા તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને આગળ જઈને શું કરવું છે ને A1 ગ્રેડ કેવી રીતે મેળવવું છે તે? બસ અહીંયા જે કરાવવામાં આવે એમાં ફૂલી ફોકસ કરવાનું અને રોજનું કામ રોજ કરતું રહેવાનું, અને આગળ જતાં મારો ગોલ CAનો છે, તો જેટલું બી મારા કીતે બનશે એટલું હું બેસ્ટ મારું આપીશ. દીકરા, તું છેલ્લા 4 વર્ષથી અહીં અભ્યાસ કરે છે, ખાસ કરીને 9, 10, 11 ને 12. કઈ સ્કૂલમાં તું અભ્યાસ કરતી હતી અને આગળ જઈને તે તું બોલો છો એમ CA તો તારે કરવું છે, તો અહીંથી તો કઈ ટાઈપનું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું તું આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છું? પહેલાં તો હું જ્યારે ફર્સ્ટ ટાઈમ 10થમાં ખબર પડી કે A1 ગ્રેડ છે, બટ ત્યારે બાય ચાન્સ કોરોના હતો તો એટલે ત્યારે કંઈ એવો ક્રેઝ નહોતો A1 ગ્રેડનો. બટ જ્યારે 12થમાં આવ્યા, 11થમાં હતા ત્યારે ખબર પડી કે A1 ગ્રેડ હોય છે, શું હોય છે, બધું એ જાણ્યું. પછી ધીમે ધીમે નસો ટાઈપ થવા માંડ્યું, એટલે બસ જેમ સર કરાવે એમ ફોલો કર્યું બધું. આજે 12 કોમર્સ છે, એમાં સૌથી કયા વિષયમાં વધારે સારા માર્ક આવ્યા છે? સ્ટેટ, અકાઉન્ટ્સ અને ઇકોબીઓ, SP. લેંગ્વેજમાં થોડોક પ્રોબ્લેમ પડે, લેંગ્વેજ છે એટલે, બટ ઓલમોસ્ટ બધામાં. ખાસ કરીને તું સરકારી GS સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, છતાં પણ તે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં તું સફળ થઈ છો. હા, એટલે સરકારી સ્કૂલ જેવું આમ બધાએ નામ ખાલી બગાડી નાખ્યું છે કે સરકારી સ્કૂલ એમાં બી ભણાવવામાં આવે. જો તમારામાં એવું કાબિલિયત હોય કે તમે કરી શકો છો તો તમે ગમે ત્યાંથી કરી શકો છો, બસ તમારામાં હોવું જોઈએ, કરવું ના કરવું. છેલ્લા 4 વર્ષ તો JNM ક્લાસીસ ખાતે અભ્યાસ કરો છો, તો એ લોકોનું મેનેજમેન્ટ અને શિક્ષણ કેવું લાગ્યું? ખૂબ જ સરસ. તમારે જ્યારે બી જરૂર પડે ત્યારે સર, ટીચર બધા હાજર હોય છે એની ટાઈમ. અને આગળ પણ તમને જો અહીંયાથી તમે જૈનમ પરિવારને જો મૂકી દો તો પણ એ તમારો સાથ નથી મૂકતા. તમારે આગળ જતાં ક્યાંય પણ વાંધો પડે ફાઇનાન્શિયલી કે ગમે એ રીતના એ સપોર્ટ કરે છે. અને વાત આવી CAની, તો તારે CAનો અભ્યાસક્રમ ક્યાં કરવો છે? જૈનમ ક્લાસીસમાં જ. JNMની અંદર CAનો પણ અભ્યાસક્રમ કરવામાં આવે છે? હા, જૈનમ ક્લાસીસમાં CA પણ કરાવવામાં આવે છે, CSP કરાવવામાં આવે છે. એટલે તારી જે પ્રમાણે A1 ગ્રેડ તે મેળવો છે એ પ્રમાણે તારી કલ્પના હતી કે આપણે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થશો? હા, હતી જ. કેટલી કલાક તું વાંચન કરતી હતી? એવું નક્કી ના હોય. જો સ્કૂલમાંથી ને એમ ક્યાંકથી બર્ડન હોય બહુ વધારે તો પછી વધારે વખત બેસવું પડતું, પણ જેટલું અહીંયા હું કવર કરી લેતી એટલું મારે ઘરે જઈને ઓછું કવર કરવાનું રહેતું. ખાસ કરીને કોચિંગ ક્લાસીસ અને સ્કૂલ અને તારો અભ્યાસક્રમ એ બાબતે આમ જે લોકો તારી જેમ 11માથી 12માં આવ્યા છે એ લોકોને તો શું માર્ગદર્શન દઈશ? બસ સ્કૂલમાં ટ્યુશનમાં જે બી કરાવે ત્યારે ફૂલ્લી ફોકસથી કરવાનું અને બાકીનું ઘરે આવીને તમારાથી થાય એટલું કરવાનું, બટ ડે ટુ ડેનું વર્ક ક્યારેય સ્કીપ નહીં કરવાનું, એમ રોજનું કામ રોજ જ કરવાનું. ચલો લાસ્ટ પ્રશ્ન, JNM ક્લાસીસ વિશે શું માહિતી આપીશ? જૈનમ ક્લાસીસ એટલે પરિવાર. તમે કોઈ બી મુસીબતમાં હો, કંઈ પણ હોય તમારે તકલીફ, તો જૈનમ ક્લાસીસ હંમેશા સપોર્ટમાં રહેશે, હંમેશા. આ રીતે તમે જોયું કે આ નાનકડી દીકરી છે, ધોરણ 12ની અંદર A1 ગ્રેડ મેળવ્યો છે અને એમનો જે ઉત્સાહ છે, એમનું જે ટેલેન્ટ છે એ માત્ર અહીંયા શીખવામાં આવ્યું છે. અને આ રીતની હોશિયારી નાના દીકરાઓ કે દીકરીમાં હોતી નથી, અને ખાસ કરીને મિડલ ક્લાસમાંથી આવે છે. અને એના જે પિતાશ્રી છે એવા અનિરુદ્ધસિંહ જેઠવા કે જે ખાસ કરીને ઇલેક્ટ્રિકનો બિઝનેસ કરે છે અને ઇલેક્ટ્રોનિક્સ જે બિઝનેસ હોય છે, TV ફ્રીજ રિપેર કરવાની વાત હોય એ ધંધો કરે છે. અને પહેલેથી જ આ દીકરી ઉત્સાહિત એવું લાગે છે કે અભ્યાસમાં પણ હોશિયાર હોય એવું લાગે છે. અને એમનું જે સંસ્કાર આપ્યા છે એ પણ કલ્પના બહારના છે. આ રીતે પત્રકારને આ રીતનો જવાબ આપવો એ કોઈ નાનીસોની વાત નથી, પણ છતાં JNM ક્લાસીસનું જે વ્યવસ્થા છે, મેનેજમેન્ટ છે, એને કારણે આ દીકરી A1 ગ્રેડ લેવામાં સફળ થઈ છે. અને ખાસ કરીને CAનો અભ્યાસક્રમ જે છે એ પણ એમણે આગળ જઈને કરવો છે. અને એ પણ JNM ક્લાસીસની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે ધોરણ 1 થી 12નો અભ્યાસ કરાવે જ છે, પણ ગત વર્ષે એટલે 2022થી એ લોકોએ લોકોની એક લાગણી હોતી હતી, માંગણી પણ હતી કે ભાઈ CAનો અભ્યાસક્રમ તમે શરૂ કરો તો અમારે લોકોએ ક્યાંય બહાર જવાની જરૂર ન પડે, કારણ કે
કે તમારું જે પ્રમાણે મેનેજમેન્ટ છે, તમારી જે હોશિયારી છે એનો અમને લોકોને ફાયદો થાય, તમારો અનુભવનો અમને લોકોને ફાયદો થાય એવી વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ એક આ રીતની એક માંગણી હતી. એને ધ્યાનમાં લઈ 2022થી આ એક સીએનો અભ્યાસક્રમ અહીં શરૂ કરવામાં આવ્યો છે. એટલે એ પણ એક વિદ્યાર્થીઓ માટે એક ખુશીની વાત છે. અમે લોકો જામનગરના ખ્યાતનામ જૈનમ ક્લાસીસની વિઝિટમાં છીએ અને ખાસ કરીને ધોરણ 1 થી 12 ગુજરાતી ઇંગ્લિશ મીડિયમનો અહીંયા અભ્યાસક્રમ કરવામાં આવે છે અને છેલ્લા 29 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. દિવસે દિવસે પ્રગતિ કરી છે અને વિદ્યાર્થીઓનો કેમ ઊંચું રિઝલ્ટ આવે એની સતત ચિંતા કરતા એવા વિમલભાઈ ફોફરિયા કે જે વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધે, કારણ કે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને કેમ બહાર લઈ આવી વિમલકુમાર ફોફરિયા જાણે છે અને ખાસ કરીને એજ્યુકેટેડ છે અને પૂરેપૂરો સમય જે કહેવાય સવારથી લઈને સાંજ સુધી એ કન્ટિન્યુ તમે ગમે ત્યારે આ વિઝિટમાં આવો ક્લાસીસની ત્યારે મેક્સિમમ એમની હાજરી હોય છે. એમનું જે મેનેજમેન્ટ છે એ પણ સુપર છે, કારણ કે 18 શિક્ષકો એના નેતૃત્વ હેઠળ વર્કઆઉટ કરે છે, એનું માર્ગદર્શન હેઠળ કામ કરે છે. એ જ રીતે આપણી સાથે જોડાયેલ છે ધોરણ 12 કોમર્સની અંદર જે A1 ગ્રેડ 2 વિદ્યાર્થીઓ આવ્યા છે. એમાં તમે હમણાં થોડી વાર પહેલાં જ મનીષાબા જેઠવાને સાંભળ્યા અને આ જ રીતે આપણી સાથે જય ગોહેલ જોડાયેલ છે. એ પણ બોર્ડની અંદર 9મો નંબર લઈ આવ્યા છે સમગ્ર ગુજરાત બોર્ડમાં અને 99.91 PR એમણે મેળવ્યા છે. અને આ પરિવારમાં એટલે કે આ જૈનમ પરિવારમાં પણ આ બાબતનો ખુશીનો માહોલ છે. હમણાં તમે જોયું થોડીક વાર પહેલાં જ કે મીઠા મોઢા કરાવી અને આ પરિણામને વધાવ્યું છે. તો આપણી સાથે જય ગોહેલ આપણી સાથે જોડાયેલ છે. તો દીકરા, તે જે પ્રમાણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ખાસ કરીને A1 ગ્રેડ મેળવવો એ કોઈ સામાન્ય વાત નથી. તું પણ જે સ્કૂલ છે એ સ્કૂલ પણ એકે દોષી મિડલ ક્લાસમાં જ આવે છે એવી સ્કૂલમાં તું અભ્યાસ કરો છો, છતાં પણ ત્યાં આ જે ઝળહળતું જે રિઝલ્ટ છે એ પ્રાપ્ત કરવામાં તું સફળ થયો છે. પહેલાં તો 12મું શરૂ થયું એટલે આત્મવિશ્વાસ લઈ લીધો હતો કે કરવું જ છે, A1 લઈ આવવો જ છે. તો એ પ્રમાણે મહેનત કરી અને રોજનું કામ રોજે કર્યું, ડે ટુ ડે વર્ક કર્યું. એ પ્રમાણે છેટ પરીક્ષા ના આવે ત્યાં સુધી કહી જ રાખ્યું, હિંમત હારી જ નહીં. એટલે રિઝલ્ટ સફળતા મળી ગઈ. ખાસ કરીને સ્કૂલની તો વાત ઠીક છે, પણ તું જે આ જેએનએમ ક્લાસીસની અંદર જે આવો છો તો એમાં પણ એ રીતનું સતત માર્ગદર્શન મળવાના કારણે પણ તું સફળ થયો છો. તે લોકો પણ દિવસે ને દિવસે આપણે નવું હોમવર્ક આપતા, આપણે એવું લેસન આપે કે જેથી આપણે વધારે ઉત્સાહ મળે, અંદરથી આત્મવિશ્વાસ મળે. આત્મવિશ્વાસ જેટલો વધશે ને એટલો તમારે વધુ રિઝલ્ટ લેવામાં મહેનત કરશે. ખાસ કરીને ધારો કે વીકલી ટેસ્ટની વાત કરીએ, મંથલી ટેસ્ટની વાત કરીએ, એ પણ અહીંયા સમયાંતરે લેવાય છે. હા, એકદમ સમયાંતરે દર રવિવારે અહીં ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને તારે જે આજે ધોરણ 12નું જે કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે તો એની અંદર કયા કયા વિષયની અંદર તારે સૌથી ઊંચા માર્ક આવ્યા છે? અરે ઇકોબીઓ અને એસસીમાં સૌથી વધારે મારા 96 આવ્યા છે અને બાકી બીજા વિષયમાં મીડિયમ આવ્યા છે. આગળ જઈને તું શું કરવા માંગે છો? આગળ જઈને CA કરવા માંગુ છું. એ કઈ જગ્યાએ? જૈનમ ક્લાસીસમાં જ. વાહ, CA તને ખબર છે કે એ એક અઘરો વિષય છે, છતાં તે પસંદ કર્યો છે? મને 10માંથી તેવું અનુમાન થઈ ગયું હતું કે મારે CA જ કરવું છે અને મારે અંદરથી જ એવું થતું હતું કે હું કરીશ ને કરીને જ રહીશ. એટલે મેં એ CA કરવાનો નિર્ણય પસંદ કર્યો છે. આ રીતે તમે જોયું કે આ દીકરો પણ એટલો જ હોશિયાર દેખાણો અને એટલી જ એની હોશિયારી છે. જવાબ દેવામાં પણ એક પરફેક્ટ વાત કરી છે. અને ખાસ કરીને ધોરણ 12 કોમર્સ પછી લોકો અનેક વિષય ઘણા હોય છે, ઘણા પ્રવૃત્તિ કરવાની વાત હોય છે, ઘણા આગળ ભણવાની વાત હોય, પણ અહીંના વિદ્યાર્થીઓને એવું ટેલેન્ટ આપવામાં આવ્યું છે કે CA જેવો અઘરો વિષય એના હાથ ઉપર લીધો છે. CA એટલે સમજી લેવાનું કે ભવિષ્યનો એ રૂપિયા એની ઉપર રહેલા છે એ પણ નક્કી છે, પણ એના માટે 3, 4, 5 વર્ષ મહેનત કરવી પડશે અને 5 વર્ષનો એ CAનો કોર્સ હોય છે અને એટલો બધો અઘરો હોય છે. એમાં ઘરબાર ભૂલી જવા પડે, આપણો વ્યવહાર ભૂલી જવો પડે, એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવાની હોય. પણ આ લોકોને ધોરણ 10થી જ એવી ટાઈપનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે તમે લોકો ધારો તો શું ન કરી શકો એવી છોકરાઓમાં દીકરાઓમાં આ રીતનું એક ટેલેન્ટ નાખવામાં આવ્યું છે કોચિંગ ક્લાસીસના વિમલકુમાર ફોફરિયા તરફથી. એટલા માટે આજે જોયું તમે કે આ દીકરો ઝીરોમાંથી હીરો થતા વાર નહીં લાગે ને આવતા દિવસોમાં આપણને આ દીકરો જે છે એ CAના સ્વરૂપમાં જોવા મળશે. હમણાં તમે ધોરણ 12 કોમર્સના A1 ગ્રેડના 2 વિદ્યાર્થીઓને સાંભળ્યા અને એમ જોયું તમે એનો જુસ્સો, એની જે જુસ્સાદાર વાત, આ બધી વાતની આપણે સમાજે પણ નોંધ લીધા જેવી વાત છે. અને ખાસ કરીને માત્ર ધોરણ 12માં તો આવ્યા છે 2 વિદ્યાર્થીઓ, પણ ધોરણ 10ની અંદર પણ અહીંના વિદ્યાર્થીઓ બાજી મારી છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે. એવા પરમાર જીમી આપણી સાથે જોડાયેલ છે અને 99.91 એને PR મેળવ્યા છે. અને ખાસ કરીને ગુજરાત બોર્ડની વાત કરીએ તો ગુજરાત બોર્ડની અંદર એને 9મો નંબર પણ મેળવ્યો છે. અને ખાસ કરીને કલ્પના બહારની વાત એ છે, સામાન્ય રીતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય, મોટી સ્કૂલો હોય, એમાં નંબર આવે
એની વાત બનતી હોય, પણ અહીંયા તો આ સરકારી સ્કૂલનો વિદ્યાર્થી છે જીમી પરમાર, કે જે જામનગરની ડીસીસી જે 7 રસ્તા રોડ ખાતે આવેલી સ્કૂલ છે, ડીસીસી સ્કૂલ, એની અંદર અભ્યાસ કર્યો છે અને જેનમની અંદર એને કોચિંગ કર્યું છે, એટલે ક્લાસીસ લીધા છે અને છેલ્લા લગભગ 1 વર્ષથી અહીંયા ભણે છે. આમ તો સામાન્ય રીતે આ દીકરો જામજોધપુરથી અહીંયા સ્થાયી થયો છે. તો આપણી સાથે જોડાયેલ છે, આપણે એમને પૂછ્યું કે દીકરા તે ધોરણ 10ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, શું લાગે છે તને આ જેનમનો વ્યવસ્થા એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું? ખૂબ જ સરસ. અહીંથી હું અહીં આવ્યો હતો ત્યારે જ મને એવું લાગી ગયું હતું કે ના, અહીંયા જ રહેવું છે અને હવે હું આગળ મારી મહેનત કરીશ. અને એમાં સ્ટાફનો અને બધા સર ટીચરનો એને બહુ સપોર્ટ મળ્યો છે મને. ખાસ કરીને અહીંનું જે મેનેજમેન્ટ સંભાળે એવા વિમલકુમાર ફોફરિયા, એમને પણ અહીંયા વારંવાર સમયાંતરે પ્રોત્સાહન મળતું હશે? હા, કેમ કે એ ખુદ મેથ્સના ટીચર હતા અમારા. એ અમને દરરોજ સૌથી વધારે હાર્ડવર્ક એ કરતા અમારા માટે. અમે તો કરીએ એ બરાબર છે, પણ સૌથી વધારે એ અમને કહેતા મહેનત કરવાનું, અને પોતે પણ કરતા અમારા માટે. એટલે આગળ જઈને શું કરવા માંગે છે? આગળ જઈને હું ડિપ્લોમાનું વિચારવા માગું છું, કે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તને ખ્યાલ હતો કે આ રીતનું આપણું આવું સારું A1 ગ્રેડ 10માની અંદર પાસ થઈ જઈશ? હા, થોડો ખ્યાલ તો હતો, પણ વધારે રિઝલ્ટ આવી ગયું છે મને એવું લાગે. પછી તારે કોઈ સરકારી સ્કૂલમાં તું જે ભણો છો, સરકારી સ્કૂલ અને જેનમ ક્લાસીસ, એમાં શું ડિફરન્સ લાગે છે? ના, સરકારી સ્કૂલમાં ભણું છું, પણ ત્યાં દર વીકલી ટેસ્ટ ના હોય, ત્યાં સીધી પરીક્ષા જ આવે. વીકલી ટેસ્ટ જેનાથી આપણે ડેવલપ થઈ શકીએ, સ્કિલ ડેવલપ થઈ શકીએ અને નવું જાણવા મળે એમ. એટલા માટે આપણે જે કંઈ નાની મોટી ભૂલ કરતા હોય તો એ ભૂલનો સુધારો કરવાનો મોકો મળે. હા, સુધારવાનો મોકો મળે. ત્યારે કે સ્કૂલની વાત આવે તો સ્કૂલમાં બહુ વિશેષ વ્યક્તિગત ધ્યાન ન દેવાતું હોય, અહીંની વાત કરીએ તો અહીં વ્યક્તિગત તારી નોંધ લેવાતી હોય. હા, નોંધ લેવાતી હોય કે એ તો લેવાય જ છે. હા, આ રીતે તમે જોયું કે આ પરમાર જીમી હતા અને ખાસ કરીને એમણે જામજોધપુરથી આવે છે અને 9માંથી લઈને 10મામાં અહીંયા એ ડાયરેક્ટ એડમિશન લીધું છે અને સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે. એટલે લોકોને એક માનસિકતા હોય છે કે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવતા નથી, પણ આપણે ખરેખર આપણા ટેક્સના પૈસા હોય છે અને સરકારી ભૂલી અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવો જોઈએ. અને એકદમ લિમિટેડ લો બજેટની અંદર આવો આ રીતનું એક સાઇડની અંદર એક કોચિંગ ક્લાસીસ પણ રાખી લેવું જોઈએ, જેથી કરીને આપણને જે કાંઈ સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા હોય તો એનો રિવિઝન કરવાનો મોકો મળે અને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો ઉઠતા હોય, કાંઈ પણ નાની મોટી વાત બનતી હોય અભ્યાસક્રમમાં, તો આપણે ક્લાસીસ જે હોય છે એ ક્લાસીસની અંદર આપણે અભ્યાસ પૂછી શકીએ છીએ શિક્ષકોને. એટલે આ રીતે જેનમ ક્લાસીસની અંદર વાત કરીએ તો આ રામેશ્વર નગરનો જે વિસ્તાર છે એની અંદર આમ તો સામાન્ય રીતે આખું ગામ અહીંયા અભ્યાસ કરવા આવે છે, લગભગ સંખ્યા પણ અહીંયા મોટી અભ્યાસ કરે છે, પણ સામાન્ય રીતે રામેશ્વર નગરની વાત કરીએ તો આજુબાજુમાં નાના માણસો રહેતા હોય, આર્થિક રીતે પણ નાના રહેતા હોય, એને કારણે આ જેનમ ક્લાસીસની અંદર લગભગ આમ કહેવાય કે મિડલ ક્લાસમાંથી વધારે વિદ્યાર્થીઓ આવતા હોય જોવા મળે છે અહીંયા. અને લગભગ સરકારી સ્કૂલ અથવા તો નાની સ્કૂલો જે હોય, જે લોકોની મોટી બ્રાન્ડ ન હોય, જ્યાં પણ સ્કૂલોમાં મોટી વ્યવસ્થા ન હોય, તેવા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા આવે છે. પણ એમનું ટેલેન્ટ, એની જે હોશિયારી છે એ ફોફરિયા સાહેબ છે, વિમલભાઈ છે, એ બધું જાણી લે છે અને પછી વિદ્યાર્થીઓ પણ વ્યક્તિગત ધ્યાન આપે છે. ને મારો પોતાનો દીકરાની વાત કરતો મારા દીકરાએ પણ અહીંયા જ અભ્યાસ કર્યો છે અને એને ધોરણ 12 કોમર્સ પણ પાસ કર્યું છે. એટલે અને ખાસ કરીને 10મામાં જે ટકા આવ્યા હતા એના કરતાં ઊંચી ટકાવારી આવે છે એ નક્કી છે. આજે અમે લોકો જૈનમ ક્લાસીસની વિઝિટમાં તો છીએ અને ઘણા વિદ્યાર્થીઓને પણ મળ્યા છે, ઘણા વાલીઓને પણ મળ્યા છે, પણ એક અહીંયા ઉત્સાહ પણ જાગ્યો છે. અહીં કંઈક નવું જોવા પણ મળ્યું છે, નવી કંઈક શીખવાનું પણ મળ્યું છે. અહીંના મુખ્ય ઓનર એવા વિમલભાઈ ફોફરિયા, કે જે BSc સુધીનો અભ્યાસ કર્યો છે, ભારે ઉત્સાહી છે. અને ખાસ કરીને એમના જે ફાધર છે એવા મનરભાઈ ફોફરિયા, એમનું સતત એમને માર્ગદર્શન મળે છે અને ખાસ કરીને આજે પણ તંદુરસ્ત છે. એની ઉંમર છે 84 વર્ષની છે, પણ છતાં પણ ક્યારેક તમે અહીંયા આ ક્લાસીસ ઉપર આવો તો એમના ફાધર પણ અહીં મળશે અને ખાસ કરીને એમનું માર્ગદર્શન આજે રાખે વિમલકુમાર ફોફરિયાને મળે છે. એમનો જે ઉત્સાહ છે એ પણ અહીંયા એમને જોવા મળે છે અહીંયા. અને ખાસ કરીને અહીંયા સંખ્યાની વાત કરીએ તો 550થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. ધોરણ 1થી 12નો અભ્યાસક્રમ અહીં ચલાવવામાં આવે છે. કોચિંગ ક્લાસીસ છે, 24 તો ક્લાસરૂમો છે અને 18થી વધારે શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. એટલે આ રીતે સ્કૂલ જેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને કન્ટિન્યુ એમની અહીં સતત હાજરી હોય છે. તો આપણે વિમલકુમાર ફોફરિયાને આપણે પૂછશું કે સાહેબ, છેલ્લા ઘણા વર્ષોથી, ખાસ કરીને 1994થી તમારી આ ક્લાસ ચાલુ છે અને ખાસ કરીને 3 દાયકા જેવો પીરિયડ થઈ ગયો છે આ સ્થાપના કરી અને છતાં પણ તમારું માર્કેટમાં જે નામ હતું એના કરતાં આજની લખે 2023માં અનેક ગણું નામ ઊભું થયું છે. સાહેબ, અમારા ક્લાસનું સૂત્ર સ્લોગન જ પુરુષાર્થ જ અમારો ધ્યેય રાખ્યું છે. એટલે પુરુષાર્થ સતત 1994થી 6 વિદ્યાર્થીથી ક્લાસ ચાલુ કર્યું અને અત્યારે સમાજના વિશ્વાસથી, વાલીઓની સાથથી, શિક્ષણવિદોના સાથથી અને અમારો સ્ટાફ જેના વગર હું પાંગડો છું એવાનાથી સહકારથી અત્યારે ઘણી એવી સારી સંખ્યા, સારું રિઝલ્ટ અને સારું એવું નામ થયું છે. ખાસ કરીને મેં જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી તમારા જે ધોરણ 12
કોમર્સ હોય કે આર્ટ્સ હોય, છતાં A1 ગ્રેડ લેવામાં તમે સફળ થાવ છો. ખાસ કરીને SSC બોર્ડની વાત આવે તો એમાં પણ આપણા જે વિદ્યાર્થીઓ હોય છે A1 ગ્રેડ લેવામાં સફળ થાય છે. એ A1 ગ્રેડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા. હમણાં A1 ગ્રેડ થયું, એ પહેલાં ગુજરાત બોર્ડમાં નંબર હતા, એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ આવ્યા છે આપણા ક્લાસના. પણ ખાસ માત્ર આના ભાગીદાર અમે માત્ર જૈનમ ક્લાસીસ નથી, અમે 100% સ્વીકારીએ છીએ. શાળાઓનો સહકાર, વાલીઓનો સહકાર, વિદ્યાર્થીઓનો ઉત્સાહ, એના વગર આ રિઝલ્ટ શક્ય નથી. એટલે અમારો માત્ર પ્રયત્ન વિદ્યાર્થીઓને ચોક્કસ માર્ગદર્શનનો છે. એના માટે ચોક્કસ વાતાવરણ ઊભું કરીએ, મટીરિયલ આપીએ. એક માત્ર આપણો ક્લાસ સાહેબ એવો છે જામનગરમાં કે એમ કહી શકાય કે સરસ્વતી મંદિર, કે જેના વગર કદાચ ઘણી બધી મેં સંસ્થાઓ પણ એવી જોઈ છે કે સરસ્વતીનો કાર્યક્રમો ત્યારે ફોટો મૂકે છે. તો અમારા વિદ્યાર્થીઓ સરસ્વતીને પગે લાગી પછી આગળ વધે છે. ખાસ કરીને મેં જોયું છે ધોરણ 1 થી 12 તો આપ અભ્યાસ કરાવો છો, કોમર્સનો અભ્યાસ કરાવો છો, અને ખાસ કરીને એ બાબતમાં વાત એને ધ્યાનમાં લઈ અને CA નો અભ્યાસક્રમ પણ અહીં શરૂ કરવામાં આવ્યો છે. હા, અમે જૈનમ ક્લાસીસ અને મારા ખાસ પરમ મિત્ર છે ડૉક્ટર ભરતેશભાઈ શાહ, રાધિકા ક્લાસીસ, અમે બંને જણાએ વિચાર્યું કે ભાઈ સારામાં સારો CA ક્લાસીસ જોઈન્ટ કરાવીએ. એટલે અમારા બંનેના સંયુક્ત ઉપક્રમે અહીંયા આપણે CA નો ક્લાસ ગયા વર્ષે કર્યો, અને સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ નંબર ઉપર હસ્તીગળા અને 10મા નંબર પર વિદ્યાર્થી હર્ષ, બંને વિદ્યાર્થીઓ સરસ મજાનું રિઝલ્ટ પહેલા જ વર્ષે લઈ આવ્યા. અને ખાસ કરીને 550 જેવી સંખ્યા છે. સામાન્ય રીતે ક્લાસીસની અંદર આવડી મોટી સંખ્યા હોતી નથી, છતાં પણ તમે આ બધી વસ્તુ છે દિવસે દિવસે અપગ્રેડ કર્યું છે. CA નો અભ્યાસક્રમ આ 2022થી શરૂ કરવામાં આવ્યો છે, છતાં તમે થાકતા નથી, કારણ કે 3 દાયકા જેવો પીરિયડ થઈ ગયો છે. સાહેબ, CA નો અભ્યાસ ચાલુ કર્યો છે, પ્લસ હવે જમાનાની માંગ CBSE છે, કારણ કે મારી આગળ જે વિદ્યાર્થીઓ ભણી ગયા એના બાળકો સેકન્ડ જનરેશન એ કાં તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કાં તો CBSEમાં. તો જમાનાના માંગ મુજબ આ એરિયામાં ઇંગ્લિશ મીડિયમ અને CBSEના વર્ગો પણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે. લાસ્ટ યર 12 સાયન્સ પણ ચાલુ કર્યું. ખૂબ ઓછી સંખ્યા હતી, પણ એનું પણ રિઝલ્ટ 100% આવેલું છે 12 સાયન્સનું. અને ખાસ કરીને ધારો કે આપણે આ એરિયો જે છે રામેશ્વર નગરનો જે એરિયો હોય છે એમાં લગભગ મિડલ ક્લાસના લોકો રહેતા હોય છે, સરકારી સ્કૂલમાં એના બાળકો ભણતા હોય છે, છતાં પણ તમારા લેવલે તમારા આ ક્લાસીસની જ પસંદગી કરવામાં આવે છે, જેનમ ક્લાસીસની જ પસંદગી કરવામાં આવે છે. અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી તમે જે પ્રમાણે મુવમેન્ટ ઉપાડી છે એનું તમને ફળ સ્વરૂપે તમારું જે નામ છે એ પ્રમાણે સફળતા મળી છે. સાહેબ, સરકારી શાળાઓમાં હું ખાસ ઉલ્લેખ કરી દઉં આપને કે શાળાઓ સારું જ ભણાવે છે. સરકારી શાળાઓ હોય, પ્રાઇવેટ સ્કૂલો હોય, વિદ્યાર્થીઓ ધગસથી કરે તો થઈ જાય છે. હા, એક ચોક્કસ કહી શકાય કે જે લોકો મિડલ વર્ગના બાળકો છે, જે સ્કૂલની પણ ફી ભરે અને પછી ટ્યુશન તો રાખતા જ હોય છે, તો એક એવો મેસેજ આપણે આપી શકાય કે કદાચ આર્થિક રીતે સદ્ધર ન હો તો સારી સ્કૂલ અને સારો કોચિંગ જ્યાં આપને અનુકૂળ પડે ત્યાં સારો કોચિંગ કરવાથી બાળક સારી રીતે ભણી શકે. પણ હા, વિદ્યાર્થીના ચોક્કસ હેતુ હોવું જોઈએ કે મારે શ્રેષ્ઠ રીતે ભણવું છે. ખાસ કરીને ધારો કે જે લોકો હજી એડમિશન લેવાનું બાકી છે, સામાન્ય રીતે તો અત્યારે જે લોકો વધારે પડતા હોશિયાર છે, વધારે પડતા જાગૃત છે, એવા લોકોએ તો એડમિશન મેળવી લીધું હશે, પણ જે લોકો આ બાબતમાં હજી પણ એડમિશન લેવા માગે છે, ખાસ કરીને 1 થી 12માં, તો એની એડમિશનની કાર્ય અહીંયા ચાલુ છે. અત્યારે આપણે 10મા 12માનો એક લેટ બેચ ચાલુ કર્યો છે. 1 થી 9 ધોરણ હવે સ્કૂલ ચાલુ થાય એટલે આ વીકમાં ચાલુ કરી દીધું છે. એડમિશનનું કામ ચાલુ છે. 10મા 12માના તો વેકેશનમાં બેચો ચાલુ થઈ ગયો હોય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર ગામથી ટ્રાન્સફર થાય, બીજા ગવર્મેન્ટ ઘણા બધા લોકો ટ્રાન્સફર થતા હોય જૂન મહિનામાં, એટલે એને ધ્યાનમાં રાખીને અમે લોકો એક બેચ મોડો 5 જૂન આસપાસ ચાલુ કરતા હોય છે. એડમિશન માટે શું પ્રોસેસ કરવાની હોય છે? એડમિશન માટે વાલી સાથે અમે ખાસ બોલાવ્યું છે, જેથી એ વિદ્યાર્થીની પોઝિશન, એ વાલીની પોઝિશન, એ વાલી ક્યારે અવેલેબલ છે, પેરેન્ટ્સ મિટિંગ કરીએ તો એ વાલી આવી ના શકે તો અમે વ્યક્તિગત વાલીને મળીએ છીએ, એનો કાર્યક્ષેત્ર પૂછીએ છીએ, એના બાળકો માટેનો સપના શું છે, એ સપના સાકાર કરવા માટે અમે કેમ મદદરૂપ થાય, એટલે વાલીનો ખાસ આગ્રહ રાખીએ છીએ કે ભાઈ વાલી સાથે આવે, એડમિશન ફોર્મ ભરે, એડમિશન ફોર્મ ભર્યા પછી અમારી જે ફીઝ હોય એ ફીઝનો એ લોકો એની અનુકૂળતા મુજબ ઘણી વખત 2 હપ્તા, ઘણી વખત 3 હપ્તા, ઘણી વખત માસિક પણ ફીઝ અમે લોકો અમુક પેરેન્ટ્સની રિક્વેસ્ટને ધ્યાનમાં લઈને લેતા હોય છે. એટલે આ રીતે તમે જોયું કે ખાલી માત્ર કોમર્શિયલી બેઝ નથી. અહીંયા જે લોકો જે પ્રકારના લોકો આવે છે એને પૂરેપૂરો સહકાર આપવો, કોમર્શિયલ રીતે આપવો, આર્થિક રીતે જ્યાં જરૂર પડે ત્યાં આર્થિક રીતે સપોર્ટ આપે છે. શિક્ષણમાં જે કંઈ નાનું મોટું અટવાય ત્યારે એમાં પણ પૂરેપૂરો સહકાર આપે છે. એટલે અહીંયા તમામ પ્રકારની પૂરા દિલથી અને કોઈ જેટલા સ્વાર્થ વગર અહીંથી ટોટલી તમને માર્ગદર્શન પણ મળે છે. એટલે સરકારી સ્કૂલમાં ભણતા હોય અથવા સરકારી સ્કૂલમાં એડમિશન લીધું હોય તો પણ અહીંયા વિદ્યાર્થી અપગ્રેડ થાય તો એમાં નવાઈ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આવાસ ધારકો દ્વારા મેયરને આવેદન અને વટ સાવિત્રી વ્રતની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની नंबर 1 न्यूज चैनल GTPL जामनगर न्यूज। पूरे गुजरात में सबसे बड़ा वेव पूल, 6 टाइप्स ऑफ वेव्स इन आवर जामनगर। जी हाँ, ये है द हॉलिडे वाटर रिजॉर्ट,
यहाँ क्रिस्टल क्लियर यानी के शुद्ध पानी के साथ आपकी सुरक्षा को प्राधान्य दिया जाता है। द हॉलिडे वाटर रिसोर्ट आज छोटे से लेकर बड़ों की पहली पसंद बनी हुई है, क्योंकि यहाँ वंडरफुल वाटर राइड्स की वैरायटीज है, जैसे कि टोर्नाडो, पेंडुलम, बॉडी स्लाइड, क्रेजी क्रूज वेवी और क्रेजी क्रूज, टाइफून टनल, मल्टी लेन और फ्लोट स्लाइड। यहाँ है 75 से भी ज्यादा वाटर एक्टिविटीज। बच्चों के लिए 7 प्लेटफॉर्म वाला प्ले स्टेशन है। यहाँ अद्भुत आनंद का एहसास है, साथ में पूरे परिवार को मौज करने का बेजोड़ स्थान है। हॉलिडे वाटर पार्क 2 स्लॉट में चलता है। पहले स्लॉट का समय सुबह 10 बजे से लेकर शाम को 5 बजे तक का है और दूसरे स्लॉट का समय इवनिंग 6:30 बजे से लेकर रात को 11 बजे तक का है। मजे की बात यह है, हॉलिडे वाटर पार्क में आप फैमिली के साथ रात तक वाटर पार्क का लाभ उठा सकते हो। इवनिंग 6:30 बजे से रात को 11 बजे तक वाटर पार्क खुला रहता है। इवनिंग में अनलिमिटेड फूड विथ वाटर पार्क ओनली फॉर ₹450। आज ही पधारें द हॉलिडे वाटर रिसोर्ट, जांबूडा चौकड़ी, राजकोट जामनगर हाईवे, जामनगर। આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ। પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ, 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા। વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે। વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ। આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા। આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1 માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2 માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે। લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા। 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા। પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા। યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર। મોબાઈલ 88 663 03033 અને 90 997 09999। જી હા, પદમ। જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ। સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ। રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં। આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી। આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું। એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર। જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8। જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર।
જામનગર વોર્ડ નંબર 6માં કોર્પોરેશન દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી છે. આ આવાસ યોજના લોકોમાં 8 માળિયા આવાસ તરીકે ઓળખાય છે અને કોર્પોરેશન દ્વારા આ આવાસ યોજનાને શ્યામા પ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું છે. આવાસ યોજનામાં અગાઉ એસોસિએશનના જે હોદ્દેદારો હતા તેઓએ નાણાંનો કોઈ હિસાબ આપ્યો નથી, જેને કારણે આવાસ ધારકો મેન્ટેનન્સ મામલે પરેશાન છે. બીજો મુદ્દો એવો છે કે આવાસ યોજનામાં 70થી વધુ ફ્લેટ એવા છે જે ખાલી છે, એટલે કે કોઈને એલોટ કરવામાં આવ્યા નથી. આ પ્રકારના ફ્લેટની જવાબદારી કોર્પોરેશનની હોય છે. લોકો એમ કહે છે કે આ પ્રકારના ફ્લેટમાં દારૂ સહિતની તમામ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે. આ બાબતે કોર્પોરેશન દ્વારા ક્યારેય કોઈ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી. આ ઉપરાંત આ આવાસ યોજનામાં વીજળી અને પાણીના પ્રશ્નો પણ છે. આવાસ ધારકો લાંબા સમયથી પરેશાન છે. આવાસ ધારકોની તકલીફોને કોર્પોરેશન કાને ધરતું નથી. આ મુદ્દા પર ગઈકાલે શુક્રવારે સાંજે સ્થાનિક કોર્પોરેટર રાહુલ બોરીચા તથા આવાસ ધારકોએ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આ આખા વિષય અંગે મેયર અને લોકપ્રતિનિધિ એવા કોર્પોરેટરે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. વોર્ડ નંબર 6માં શ્યામા પ્રસાદ મુખર્જી આવાસ યોજના જે સરકાર દ્વારા લોકોને જે ફ્લેટ એલોટ કરવામાં આવ્યા હતા એ લોકોને પોતાના ત્યાં જે એસોસિએશન બન્યું, પછી ત્યારબાદ મેન્ટેનન્સનો પ્રશ્ન હતો. જે કંઈ પૂર્વમાં જે કંઈ પ્રમુખો કે જે હશે એમને મેન્ટેનન્સ અથવા લોકો દ્વારા પણ મેન્ટેનન્સ પૂરું ચૂકવવામાં ના આવવાના કારણે હાલ તકે લોકો પાણીનું અને વીજળીનું બિલ ભરી શક્યા નથી. એટલે એ લોકો કોર્પોરેશન એમાં મધ્યસ્થી થાય એવા કંઈક હેતુ સાથે આવ્યા હતા. મેં લોકોને ખાતરી આપી છે કે કોર્પોરેશનથી જે કંઈ બની શકશે એ બધા જ પ્રયત્નો એમને પોતે સુખાકારીથી રહી શકે એવું કરશું. મારે ત્યાં 8 માળી આવાસ કરીને એક બિલ્ડિંગ છે સરકારી કોર્પોરેશનનું, જેની અંદર 70થી વધારે આવાસો જે છે એ અલોકેટ કરવામાં આવ્યા નથી, જેની માલી પર બધી જાતની ગેરપ્રવૃત્તિ થાય છે. એના માટે અમે આજે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાઈ જે સરકારી આવાસો છે હજી જે અલોટ નથી થયા એની માલી પર કોઈ પણ જાતનું ગેરપ્રવૃત્તિ આતે થતી હોય તેની જવાબદારી પૂરેપૂરી કોર્પોરેશનની હોય છે અને કોર્પોરેશનના અધિકારીઓએ તેના ઉપર એફઆઈઆર કરવાની હોય છે, જેનું એ લોકોએ ઠેલાવી દીધું છે કે અમે એવું કોઈ પણ જાતનું કરશી નહીં, એવું કોઈ છે નહીં. પણ અમે કમિશનર સાહેબની મર્યાદાને માન આપીને એમની આશ્વાસનથી અમે જઈએ છીએ કે ભાઈ આવતીકાલ 2 દિવસમાં એ લોકો આવીને ઇન્સ્પેક્શન કરે અને જેટલા પણ આવાસો આતે છે અનઅલોકેટેડ છે એના જો ગેરઉપયોગ થતા હોય તો એ જે લોકો ગેરઉપયોગ કરતા હોય એના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવે. મેયર પાસે અમે ગયા હતા કે આના આવાસના જેટલા બી સભ્યો હતા જૂના એ લોકો બધા ડિપોઝિટનું ગેરઉપયોગ કરીને હિસાબ દીધા વગર જ જે તે લોકો પોતાના બહારના મકાનોમાં રહેવા માટે વયા ગયા. તો મેયર અમને એ આશ્વાસન આપ્યું છે કે જૂના બધા પણ સભ્યોને બોલાવીને અને અધિકારીઓને સાથે બેસાડીને એનો હિસાબ ચોખ્ખો કરવામાં આવશે અને બેન સમાધાન કરાવડાવશે. જે તે સમયે જ્યારે આવાસ બધા સોંપવામાં આવ્યા ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ જેટલા આવાસ અલોકેટ થયા હતા એટલી આવાસની ડિપોઝિટ જે તે સભ્યોને આપી દીધી હતી, પણ એ સભ્યો બધા ફૂટેલા નીકળ્યા અને એ લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો અને જે હાલના લોકો એમાં સ્થાનિક રહે છે એ લોકોને કોઈ હિસાબ આપ્યો નહીં આ લોકોએ. તો એના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે મેયરશ્રી પાસે અને કમિશનર પાસે ગયા. હાલના દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગરમાં પણ વટ સાવિત્રીના વ્રતનો પ્રારંભ થયો છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને હેમખેમ માટે આ વ્રત કરતા હોય છે. સામાન્ય રીતે મહિલાઓ 1 દિવસથી માંડીને 5 દિવસ સુધી આ વ્રત કરતા હોય છે. વ્રત દરમિયાન દરરોજ સવારે વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાર્થના અને આરતીના કાર્યક્રમો રાખવામાં આવે છે. જામનગર શહેરના વિવિધ શિવાલયો ખાતે આ વ્રતની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ વ્રતના દિવસો દરમિયાન ઉપવાસ, ફરાળ અને એકટાણા દ્વારા આ વ્રતની ઉજવણી કરે છે. જામનગરના હજારેશ્વર શિવ મંદિરના પૂજારી પરિવારના અલ્પાબેન ત્રિવેદી તેમજ અન્ય શ્રદ્ધાળુ મહિલાઓએ આ વ્રત અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. વડ સાવિત્રી વ્રતના વડ સાવિત્રી વ્રત વિશે કે જે આ વર્ષોથી અહીં હજારેશ્વર મહાદેવના મંદિરમાં પૂજા થાય છે. વડ સાવિત્રી વ્રત 200 વર્ષથી અમે અહીંયા બધી બહેનો પૂજવા આવે છે અને શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરે છે. 5 વર્ષ આ વ્રત કરે છે. દર વર્ષે અલગ અલગ રીતે, એક વર્ષ મીઠું મોરું ફરાળ ખાઈને, એક વખત ખારું ફરાળ ખાઈને, એક વખત મીઠું મોરું, એક વખત ઠંડુ ખાય છે. છેલ્લે વર્ષે એકટાણું કરી અને 5 વર્ષ પછી ઉજવણું કરે છે. ઉજવણામાં ધોતિયું, જનોઈ વડ સાવિત્રીને ચડાવે છે અને ગોયણી બ્રાહ્મણ જમાડે છે. બહેનો શ્રદ્ધાપૂર્વક પોતાના પતિના આયુષ્ય માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે અને તેને સારી રીતે ફળે છે.
હજારેશ્વર મંદિરમાં વટસાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવે છે દર વર્ષે 5 વર્ષ આ વ્રત કરવાનું હોય છે. પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. 5 વર્ષ હોય છે. પહેલું વર્ષ સાવ ઉપવાસ હોય છે, પછી ફરાળ હોય છે, પછી એકટાણું કરવાનું હોય છે. 5 વર્ષે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે ને વડની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં પતિના લાંબા આયુષ્ય માટે વડ પાસે પ્રાર્થના કરવામાં આવે છે. અમે આજે વટ સાવિત્રીનું વ્રત કરીએ છીએ. અહીંયા આજે પૂજા કરી છે. હવાઈ ચોક હજારેશ્વર લિંગનું મંદિર છે. પછી પૂજા કરી અમે આજ વાર્તા સાંભળશી. આજ સાંજે ફરાર કરીશું ને જાગરણ કરીશું. આ વ્રત અમે અમારા પતિના આયુષ્ય માટે કરીએ છીએ. આ વ્રત 3 દિવસ કરી શકાય, 1 દિવસ પણ કરી શકે છે. ફરાળ ફળહાર બધું અમે ખાઈ શકીએ છીએ. 5 વર્ષ વ્રત કરીને વ્રત સાવિત્રી વ્રતની ઉજવણી કરીએ છીએ. તાજેતરમાં દિલ્હી ખાતે એક યુવતી પર એક યુવક દ્વારા બળજબરી અને બાદમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને લવ જેહાદ તરીકે જાહેર કરીને જામનગરમાં બજરંગ દળના કેટલાક કાર્યકરોએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને તે અંગેની લાગણી વ્યક્ત કરી હતી. આવેદનપત્ર આપ્યા બાબતે બજરંગ દળના કાનોને ગાંધીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અમે રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળમાંથી છીએ. દિલ્હીમાં જે લવ જેહાદ થયેલો છે સાક્ષી નામની છોકરી ઉપર, અને બીજું હાલ બીજી કોઈ છોકરી ઉપર આવું લવ જેહાદ કે કોઈ પણ બલાત્કારના એવા નિર્ણયો ન થાય કોઈ વ્યક્તિ દ્વારા, તેના માટે થઈને અમે કલેક્ટરશ્રી પાસે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને હવે પછી કોઈ પણ દીકરી ઉપર આવી રીતનું કોઈ પણ માર્યાનું કે એવું કાંઈ કાર્ય ન બને તે માટે સરકારશ્રીને એક અરજ કરવા આવ્યા છીએ કે આપના દ્વારા એક એવો કાયદો બહાર લાવો કે જેનાથી કોઈ પણ દીકરી ઉપર કોઈ મારકૂટ કે એવું કાર્ય ન બને. દેશભરના ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર ધાન્ય સહિત દરેક 14 ખરીફ પાકોના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં 3% માંડીને 9% સુધી વધારો કરી શકે છે, જેથી ખેડૂતોને તેમની ઉપજ પર અંદાજે 50% રિટર્ન મળી શકે. સરકાર એ ગ્રેડ ગેર બાસમતી ધાન પર એમએસપીને પ્રતિ ક્વિન્ટલ 2060 રૂપિયાથી વધીને 2100-2200 વચ્ચે કરી શકે છે. આ જ રીતે મકાઈનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય પ્રતિ ક્વિન્ટલ 1962 રૂપિયાથી વધીને 2100 રૂપિયા કરી શકાય છે. આ વર્ષે 30 મે સુધી 262 લાખ ટન ઘઉંની એમએસપી પર ખરીદી થઈ છે. બીજી બાજુ સરકારે ખેડૂતો પાસેથી 385 લાખ ટન ધાન્યની ખરીદી કરી છે. વિશ્વના અન્ય દેશોમાં રહેલા ખાદ્ય સંકટ વચ્ચે વર્ષ 2022-23માં ભારતમાંથી ખાદ્ય કોમોડિટીઝની નિકાસ પણ 17% વધી છે. ભારતે 2.15 લાખ કરોડની ખાદ્ય વસ્તુઓની નિકાસ કરી છે, જે વર્ષ 2021-22માં 1.83 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આગામી દિવસોમાં ટેકાના ભાવો વધતા મોંઘવારીમાં વધારો થવાની શક્યતાઓ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સોમવારે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તથા રોપા વિતરણનો કાર્યક્રમ વન વિભાગના સહયોગથી યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સોમવારે સવારે 9 વાગ્યે મહાપ્રભુજી બેઠક રોડ ખાતે વોર્ડ નંબર 11માં યોજાશે. મેયરના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વૃક્ષારોપણ ઉપરાંત સોમવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી શહેરમાં વિવિધ સ્થળે રોપા વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ રોપા વિતરણ સ્વામી વિવેકાનંદ સર્કલ, વિકાસ ગૃહ નજીક, ગાંધીનગર રોડ પરની સુથાર જ્ઞાતિની વાડીએ, સેન્ટાન સ્કૂલની સામે તથા સરકારી પોલિટેકનિક કોલેજ મહાકાળી સર્કલ, લાખોટા તળાવ ગેટ નંબર 1, ચાંદી બજાર સર્કલ, પ્રદર્શન ગ્રાઉન્ડ, સંગમબાગ, રણજીતનગર, પટેલ સમાજ અને દિગ્જામ સર્કલ ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં લોકોને વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે અને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જામનગર જિલ્લાની ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની એક બેઠક તાજેતરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા ઉપરાંત મેયર બીનાબેન કોઠારી અને કમિશનર ડીએન મોદી વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર, તાલુકા અને જિલ્લાના વિવિધ પ્રશ્નોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારની યોજના ઉપરાંત કેન્દ્ર સરકારની જે યોજનાઓ જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન લેવલે કાર્યરત છે તે તમામ યોજનાની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના પ્રશ્નો અને આયોજનોની ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનિયારા ઉપરાંત 3 ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવેશ અકબરી અને રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલેક્ટર બીએસા, કમિશનર ડીએન મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તેમજ અધિક નિવાસી કલેક્ટર બીએન ખેર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ KK ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, LKG, HKG અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ KK ઇન્ટરનેશનલ સ્કૂલ. બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, KK ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગરમાં વીજ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવતા શહેરના 50% જેટલા વિસ્તારોમાં ગરમીના દિવસોમાં લોકોએ વીજ કાપ સહન કરવો પડે છે। આ સપ્તાહમાં 4 દિવસ દરમિયાન 1 કરોડથી વધુ રકમની વીજ ચોરી ઝડપાઈ ગયા પછી આજે શનિવારે જોડિયા પંથકમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર હિતેશ જાનીની એનિમલ વેલફેર બોર્ડમાં ડાયરેક્ટર તરીકે ફરીથી નિમણૂક થઈ છે। જામનગરમાં ઊનની કંદોરી નજીક રહેતા શહેજાદ શેરમામદ ખફી નામના યુવાને વીજ મીટરની ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે। જામનગરના દિગ્જામ સર્કલ બ્રિજ નજીકથી વિનય મહેશ કેવલ રામાણી નામનો વેપારી શરાબ સાથે મળી આવ્યો છે। કલ્યાણપુર તાલુકાના નાયબ મામલતદાર જયેશભાઈ ત્રંબકરાય ભટ્ટનું ચાલુ ફરજે ઓફિસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। તેઓની ઉંમર 54 વર્ષની હતી। જામનગર તાલુકાના ફલ્લા અને રામપર પાટિયા વચ્ચે એક બાઇક સ્લીપ થતા ધ્રોલના એક યુવાનનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે। કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામના 65 વર્ષના સૌદાસ ગોરાણીયા નામના કેદીનું પેરોલ પરથી છૂટ્યા પછી બીમારીને કારણે મૃત્યુ થયું છે। જામનગર મસીતિયા અને મોટા ખડબા સહિતના ગામોમાં જુગાર પર દરોડા 5 મહિલાઓ સહિત કુલ 19 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે। દ્વારકામાં એક સગીરાને મળવા બોલાવી 3 શખ્સોએ અડપલા કર્યા હતા અને આ સમયે બનાવેલો વિડીયો શેર કરતા ચકચાર મચી છે। સ્વર્ગસ્થ ધીરજલાલ ગોકળભાઈ ઇસલાણીયાના 45 વર્ષના પુત્ર જિગ્નેશભાઈ તે આરતી તથા વિવાનના પિતાનું અવસાન થયું છે। 90 વર્ષના ખીમજીભાઈ લાલજીભાઈ ગોરેચા તે પુષ્પાબેનના પતિ તથા અતુલભાઈ હિતેશભાઈ અને મીનાબેનના પિતાનું અવસાન થયું છે। 62 વર્ષના લલિતભાઈ અમૃતલાલ મજીઠિયા તે ભૂમિકાબેન શ્વેતાબેન તથા કિશનભાઈના પિતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। કારમી ટ્રેન દુર્ઘટનામાં 288 પ્રવાસીઓનો લેવાતો ભોગ, વડાપ્રધાનની ઘટના સ્થળે મુલાકાત। જામનગર નજીકના તમાચણ ગામમાં બોરમાં પડી જતી 2 વર્ષની માસૂમ બાળકી। પ્રાચીન નગરી જૂનાગઢમાં 2 દિવસ માટે યોજાતી લોહાણા મહાપરિષદની રાષ્ટ્રીય કારોબારી। શુક્રવારની રાત્રે સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાંથી દરગાહનું બાંધકામ હટાવતા સ્થાનિક તંત્રો। ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામોમાં રાજ્યમાં ટોપ 10માં ઝળકતા જૈનમ ક્લાસીસના સિતારાઓ। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।